કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં. તમે લોકો વિચારતા હશો કેટલા વખતથી વિડીયો નથી આવતો. દિવાળી પછી તમે વિડીયો બનાવવાનું બંધ જ કરી દીધું છે. લોકોને મેસેજ બી આવ્યા કે શું થયું, કોઈ પ્રોબ્લેમ છે કે નહીં, કેમ વિડીયો બંધ થઈ ગયા છે. પણ અમે લોકો એક નવા પ્રોજેક્ટ પર કામ કરતા હતા. એ પ્રોજેક્ટનું નામ હતું ધ માઇન્ડફુલ પાથ. તો એ વિશે વાત કરવા માટે શું જર્ની હતી તે, શું લાઈફમાં ટ્રાન્સફોર્મેશન થયું, શું નવું થયું અને કેનેડામાં આવીને શું નવું કર્યું, એ વિશેની બધી વાત કરવા માટે આજે આપણે ચાલુ કરીએ છીએ ગુજ્જુ ટોક વૈદેહી જોડે. લોકોને કહો કે માઇન્ડફુલ પાથ શું છે અને કેવી રીતે આનું જન્મ થયો. ધ માઇન્ડફુલ પાથ છે એ અમારો એક ઓનલાઈન લાઈફ કોચિંગ માઇન્ડસેટ ટ્રેનિંગનો એક ઓનલાઈન પ્લેટફોર્મ બિઝનેસ છે ધ માઇન્ડફુલ પાથ. અને આ બધી જે લાઈફ કોચિંગની જે બધી સ્કિલ છે, જે બધી ટેકનિક છે, અમે એમાં શીખવાડીએ છીએ. હવે જો આપણે એક પોઝ લઈએ કે લાઈફ કોચિંગ એટલે તમે એવું કહો કે લાઈફ કોચિંગ શું અને તમે કેવી રીતે તમે લાઈફ કોચિંગની જર્નીમાં આવ્યા, આપણે એનાથી ચાલુ કરીએ તો લોકોને થોડો વધારે આઈડિયા આવશે. તો તમને ડેફિનેશન કહેવા કરતાં હું જરાક એમ થોડુંક બેક હિસ્ટ્રીમાં જઈએ આપણે કે છે શું લાઈફ કોચિંગમાં, અમને કેવી રીતે ઇન્ટરેસ્ટ પડ્યો, વૈદેહીને સ્પેસિફિકલી કેવી રીતે ઇન્ટરેસ્ટ પડ્યો અને આ બિઝનેસમાં કેવી તમે લોકો એન્ટર થયા. તો તમે એ રીતે ચાલુ કરો કે શું આમાં એન્ટ્રી કેવી રીતે લીધી. હવે આ લાઈફ કોચિંગની મારી જે જર્ની છે ને એ મેં 4 વર્ષ પહેલાં શરૂ કરી હતી. એટલે પહેલાં હું બીજાની પાસેથી લાઈફ કોચિંગ લેતી હતી. મારા મેન્ટર હતા, મારા કોચ હતા કે જે મને લાઈફ કોચ કરતા હતા. હવે લાઈફ કોચિંગની અંદર તમને શું શીખવાડે કે તમને જુદી જુદી ટેકનિક શીખવાડે. મેનિફેસ્ટેશનની ટેકનિક છે, હિલિંગની ટેકનિક છે, તમારી લાઈફ ટ્રાન્સફોર્મેશન કરવા માટેની ટેકનિક છે, એ બધી ટેકનિક શીખવાડે. એ મેં શીખવાનું ચાલુ કર્યું 4 વર્ષ પહેલાં. પછી એ બધી ટેકનિક જે મેં અપ્લાય કરવાનું ચાલુ કર્યું ને તો મને થયું કે આ બધી વસ્તુને અપ્લાય કરવાથી મારામાં ફરક આવી રહ્યો છે. તો એ ટેકનિક મેં અપ્લાય કરીને પછી મને એવું થયું કે હવે આ જે વસ્તુ બધી મેં શીખી છે મારે બીજાને સુધી પણ પહોંચાડવી છે. તો એના માટે થઈને મેં લાઈફ કોચિંગ સર્ટિફાઈડ થવાનું નક્કી કર્યું અને એના માટેનું મેં ભણવાનું ચાલુ કર્યું. સો આવી રીતે આપણે ધ માઇન્ડફુલ પાથ મેં પહેલાં સર્ટિફાઈડ થયું અને પછી ધ માઇન્ડફુલ પાથનું જે ઓનલાઈન કોચિંગ બિઝનેસ છે ધ લાઈફ કોચ ધ માઇન્ડસેટ ટ્રેનર ધ માઇન્ડફુલ પાથનો એનું આપણે જન્મ આપ્યો કે એને આપણે ઓપન કર્યું. આપણે લોકોને સમજાવીએ કે લાઈફ કોચિંગ શું છે, કે લાઈફ કોચ શું કરે. લાઈફ કોચ એઝ અ લાઈફ કોચ હું એ લોકોને જુદી જુદી ટેકનિક આપું કે એમની લાઈફમાં શું છે એને પહેલાં સમજું, હું પોતે સમજું અને કઈ જગ્યા પર એ લોકો અટકે છે, એ લોકોના કયા નેગેટિવ બિલીફ છે, એ લોકોના કયા બ્લોકેજ છે, એ બધાને હું સમજું ને એ લોકોને ટેકનિક આપું કે તમે આ રીતે આ વસ્તુ કરો તો તમારું જે એ પોઈન્ટથી બી પોઈન્ટ પર જવું છે એના માટે તમારું ઇઝી. એટલે પર્સનલ ગ્રોથ. કોઈ માણસના પર્સનલ ગ્રોથ માટે લાઈફ કોચિંગ આપણે એવું કહી શકીએ કે પર્સનલ ગ્રોથ માટે યુઝ થાય. હવે રિગાર્ડલેસ કઈ બી હોય કે મની હોય કે પછી વેટ લૂઝ કરવું હોય કે કોઈ બી હોય, એ પર્સનલ ગ્રોથ છે. દેટ ઇઝ લાઈફ કોચિંગ. તો તમે આજે લાઈફ કોચિંગમાં આવ્યા, મને તો ખબર જ છે, પણ તમે લોકોને જણાવો કે તમારી જર્ની ક્યારે રીતે ચાલુ થઈ લાઈફ કોચિંગની. સો ધ લાઈફ કોચની જે મારી પોતાની જર્ની છે એ આજથી 4 વર્ષ પહેલાં 2021માં ચાલુ થઈ. કે જ્યારે હું વડોદરાના ઘરે હતી અને જ્યારે હું હોમ મેકર હતી ત્યારે મેં અમારી આ જર્ની ચાલુ કરી. ત્યારે કેવું કે હું ઘરમાં હતી, મારી પાસે એવી કોઈ જોબ કે એવી રિસ્પોન્સિબિલિટી કશી હતી નહીં. એના માટે થઈને હું જ્યારે પણ ફેસબુક કે એવું કાંઈ જોઉં ને ત્યારે આવી બધી મેં એડ જોઈ કે આમાં. એટલે એડ જે હતી તે લાઈફ કોચિંગની એડ હતી કે કોઈક પર્સનલ ડેવલપમેન્ટ કે પર્સનલ ગ્રોથ એવી તરીકે એડ? ના, જે મેં ફેસબુક પર જે મેં એડ જોઈ હતી ને તો એની અંદર એમણે એવું મેન્શન કરેલું હતું કે મોર્નિંગ ક્લાસ 5 to 6. તો મેં મારી લાઈફની અંદર ઉદ્દેશ એવું મેં નહોતું જોયું કે સવારમાં 5 થી 6 એવા કોઈ મોર્નિંગ ક્લાસ ચાલતા હશે ને તમને બધી ટેકનિક શીખવાડતા હશે. તો એઝ એ ક્યુરિયોસિટી તરીકે મને થયું કે લાવ ને આ લોકો સવારે 5 થી 6 તો મારી રિસ્પોન્સિબિલિટી પણ ઓછી હોય છે તો સવારે 5 થી 6નો ક્લાસ છે તો કરીશું. અમે બધા લોકો તો મોડા ઉઠે છે, આપણે કામ તો મોડુંથી ચાલુ કરવાનું છે. એટલે પછી મેં 5 થી 6ના જે સવારનો જે મોર્નિંગ ક્લાસ હતો એમાં મેં એનરોલ કરાવ્યું અને
એ એનરોલ કરાવ્યું ને ત્યાર પછી મને અંદર એવી ખબર પડવા માંડી કે એમાં બધી મેનિફેસ્ટેશન કરવા માટેની ટેકનિક છે. એટલે મારા માટે તો એ બધી જ વસ્તુ નવી હતી. મને તો મેનિફેસ્ટેશન વર્ડ શું એ નથી ખબર. કે જ્યારે મેં એ ક્લાસમાં એનરોલ કર્યું ત્યારે મને ખબર પડી કે ભાઈ આવો પણ કંઈક વર્ડ હોય છે. પછી એની અંદર એ બધી ટેકનિક એ લોકો મને શીખવાડવા માંડ્યા અને એ બધી ટેકનિક મેં મારી રૂટીન લાઈફમાં અપ્લાય કરવાનું ચાલુ કર્યું કે ભાઈ આવું છે તો હું આવું કરું, આવું છે તો આવું કરું. બધી ટેકનિક મેં યુઝ કરવાની ચાલુ કરી તો એનાથી મને બેનિફિટ મળવાનું સ્ટાર્ટ થયું. ઓકે, તો 5 થી 6 હતું તે તમને થોડુંક ઓકવર્ડ નતું લાગતું ના? કે યુઝ્યુઅલી 5 વાગે ઉઠીને ક્લાસ કરવો એ જ બહુ મોટી વસ્તુ, ચેલેન્જિંગ થઈ જાય લોકો માટે. ના, એ સાચી વાત છે, પણ 5 થી 6 એટલા માટે થઈને કરીએ કે એ એક સવારના 5 વાગે એક બ્રહ્મ મુહૂર્તનો ટાઈમ કહે છે. અચ્છા. કે સવારે 5 વાગે એક બ્રહ્મ મુહૂર્તનો ટાઈમ હોય છે ત્યારે તમે ભગવાનની જોડે તમે યુનિવર્સની સાથે તમે કનેક્ટ થાવ. કે ત્યારે બધા લોકો સૂતા હોય છે, ત્યારે વાતાવરણ શાંત હોય છે, તો તમે ઇઝી ટુ યુનિવર્સની જોડે મેડિટેશન કરીને કનેક્ટ થઈને તમે તમારું આઉટપુટ તમારું જલ્દી આવી શકે. આઉટપુટ તમારું જલ્દી આવી શકે. ઓહ, ધેટ્સ ગ્રેટ. નવી વસ્તુ જાણવા મળી. જો બ્રહ્મ મુહૂર્ત લોકોને ખબર હોય તો, વેલ એન્ડ ગુડ. ના ખબર હોય તો બ્રહ્મ મુહૂર્ત સારું 5 વાગે, એટલે લોકો 5 વાગે ઉઠીને કરતા હોય છે. એટલે આ રીતે તમારું ચાલુ છે કે 5 થી 6 માં તમે એ ક્લાસ ચાલુ કર્યો. તો એ ક્લાસ જે તમે રજીસ્ટર કરાવ્યું હતું કેટલા ટાઈમ માટે હતો? એ ક્લાસ હતો એ મારો 1 મહિના માટેનો ક્લાસ હતો. ઓકે, 1 મહિના માટેનો ક્લાસ હતો અને એ મેં તો જે જ્યારે કર્યું હતું ને ત્યારે મેં તો રેકોર્ડિંગ પર કર્યું હતું. એટલે એ જે રેકોર્ડિંગ જે મને મળ્યું હતું એ રેકોર્ડિંગ એ મારી પાસે વર્ષ સુધીનું રેકોર્ડિંગ હતું. ઓકે. અને વર્ષ પછી એ રેકોર્ડિંગ ઓટોમેટિક જે લોકોનું હતું એ લોકોએ પાછું લઈ લીધું. ઓકે, એટલે 5 થી 6 તમને સવારે ક્લાસ કરાવે, એનું રેકોર્ડિંગ હોય ને એ રેકોર્ડિંગ તમારી પાસે રહે 1 વર્ષ સુધી. 1 વર્ષ સુધી. ઓકે, તો એ જે આપણે એવું કહી શકીએ કે આ જે ક્લાસ હતો એ તમારો ટ્રિગર પોઈન્ટ હતો, કહી શકાય એવું. તમારી જર્નીનો ટ્રિગર પોઈન્ટ હતો. મારી જર્નીનો ટ્રિગર પોઈન્ટ હતો. મારી લાઈફને ચેન્જ કરવા માટેનો એક મેઇન ટૂલ હતો આ. કે મારી લાઈફ અહીંયાથી જો આટલે પહોંચી હોય તો એ આ બધી વસ્તુના લીધે થઈને આ જે સવારનો જે 5 વાગ્યાનો જે ક્લાસ છે એ બધું અટેન્ડ કરીને એ બધી ટેકનિક યુઝ કરીને જ મારું જે લાઈફ ચેન્જ થઈ, જે ટ્રિગર પોઈન્ટ જે ચેન્જ થયો એ આ વસ્તુ થઈને ચેન્જ થયો. તો તમે એ જે બધી લાઈફ કોચિંગની ટેકનિક જે શીખ્યા એને પછી શું તરત એપ્લાય કરવાનું ચાલુ કરી દીધું લાઈફમાં? જે 1 મહિનાનો જે ક્લાસ હતો એમાં? હા, તમને જે ટેકનિક તમે શીખવાડી તમારી લાઈફમાં ડેલીમાં તમારે યુઝ જ કરવા માંડવાની. કેમ કે આપણી રૂટીન લાઈફમાં જ આપણને તકલીફ હોય છે, આપણને પ્રોબ્લેમ હોય છે, આપણી બધી નેગેટિવિટી હોય છે, નેગેટિવ ઇમોશન્સ હોય છે. તો એ બધી જે ટેકનિક તમને શીખવાડી તમારી ડેલી રૂટીનમાં તમે યુઝ કરતા હોવ છો એટલે તમે આગળ વધતા જાઓ. એવું નથી કે ભાઈ 1 મહિનો શીખ્યા પછી જ તમારે ટેકનિક યુઝ કરવાની, એવું નહીં. તમે શીખતા જાઓ અને તમે તમારી લાઈફમાં ધીરે ધીરે તમને જે પ્રમાણે શીખવાડે એ પ્રમાણે તમારે અપ્લાય કરવાનું. ઓકે, એવો કોઈક ઇન્સિડન્ટ છે કે તમે જ્યારે શરૂઆતમાં નવું શીખતા હતા લાઈફ કોચિંગનું ત્યારે તમે કંઈક એપ્લાય કર્યું હોય? એવું તો કેવું છે કે આમ ક્યુરિયોસિટી તો થાય ને કે આપણે આ બધી નવી ટેકનિક શીખીએ છીએ, આ ખરેખર વર્ક કરતી છે ને. કારણ કે આપણે તે વખતે પોતાને જ બિલીવ ના હોય. આપણે એન્ટ્રો તો થયા પણ આ ખરેખર વર્ક કરતી છે એટલે આમ આપણને છે ને એક એક્સાઇટમેન્ટ હોય કે હવે યાર ચાલ હવે તો આજ તો આ નવું શીખ્યા છે ને આપણે અપ્લાય કરવાનું ચાલુ કરીએ. એટલે એ જે મારા કોચ જેવું કહે ને એવું જ ફોલો કરવાનું. આજે આટલા વસ્તુમાં આટલું કરવાનું છે, નેગેટિવિટી વસ્તુ વિચારવાની નથી, કન્ટિન્યુઅસ પોઝિટિવ જ રહેવાનું છે. તો આપણે પણ આપણું મન મક્કમ રાખવાનું કે ના આજે તો હું નહીં જ કરું, આજે તો હું પોઝિટિવ રહીને મારું કામ કરીશ જ. તો આમાં પણ કેવું છે કે જ્યારે કોઈક માણસ અટવાયેલું હોય ને ત્યારે એને કોઈક ટેકનિક કે કોઈક રસ્તો મળે ને ત્યારે એને એવું થાય કે ના યાર આ મને આ ખાડામાંથી બહાર કાઢી શકીએ આવી એક વસ્તુ છે ને કરવા દે ને, મને તો ફરક તો પડવાનો છે જ આ વસ્તુ શીખવાથી. એટલે એ વસ્તુ મેં મારી કેનેડા આવવા માટે થઈને અપ્લાય કરી. કારણ કે આપણું કેનેડા આવવાનું ખાસા કોરોના કાળના લીધે થઈને અટવાઈ રહેલું હતું. એટલે પછી પહેલાં તો મારા મગજમાં એ જ સ્ટ્રાઇક થઈ. કારણ કે જે આ 2021નો ટાઈમ હતો ને ત્યારે પણ કોરોના કાળ ખાસું એવું હતું. એટલે બધા જ લોકો ઘરમાં જ હતા ને એ જે કોરોનાનું જે ઇફેક્ટ હતી તે ખાસી એવી હતી કે લોકો હજુ પણ ઘરની બહાર નીકળવાનું બીક કરતા હતા અને એ જેવાનો સમય હતો. તો એ વખતે આપણું કેનેડા આવવાનું પણ ઘણા વખતનું અટવાઈ રહેલું હતું 2019થી. તો મેં એ વસ્તુ ત્યારે પહેલાં એ જગ્યા પર અપ્લાય કરવાનું સ્ટાર્ટ કર્યું. તો જ્યારે મેં અપ્લાય કરવાનું સ્ટાર્ટ કર્યું તો મને લાગ્યું કે આ કંઈક પ્રોગ્રેસ થઈ રહ્યો છે. કારણ કે તમે જે રીતે મને ન્યૂઝ આપો કે ભાઈ આ છે એટલે મને એવું થવા માંડ્યું અંદરથી કે ભાઈ આ પેલી ટેકનિક કરું છું ને એ બધી વસ્તુ યુઝ થઈ રહી છે. એટલે મેં એ વસ્તુ શીખવાનું ચાલુ કર્યું એપ્રિલ અને મેની અંદરથી. અને આપણે લગભગ જુલાઈના એન્ડમાં તો આપણે લોકો અહીંયા આવી ગયા હતા.
કેનેડામાં. તો કેનેડાનું બી એક અમારું આવવાનું જે હતું ને એ બી બહુ ઇઝી નહોતું. ઇટ્સ લાઈક અપ એન્ડ ડાઉન હિલી પાથ પરથી અમે લોકો આવ્યા છે. અને મેન તમને એક કરક્સ કહું ને તો કેવું થયું હતું કે જ્યારે મારી પાસે વિઝા હાથમાં હતા, મારી પાસે ટિકિટ હાથમાં હતી, જસ્ટ નીડ ટુ બોર્ડ ધ ફ્લાઇટ, અને કેનેડાવાળાએ એક બેન કરી દીધું કે ભાઈ કોવિડને કારણે ઇન્ડિયાથી જેટલા બી પેસેન્જર છે એ લોકો તો નહીં આવી શકે. તો કેવું એક ડ્રીમ લઈને બેઠા કે બધું તમારી હાથમાં છે, મારે જવું જ છે હવે તો. ને એ ટાઈમે તમારું કેવું બ્રેક વાગી જાય ને તમે બહુ ડિસઅપોઇન્ટ થઈ જાઓ. તો અમે લોકો એક રસ્તો શોધ્યો હતો કે તમારી પાસે કેનેડાના વિઝા હોય તમે મેક્સિકો થ્રુ થઈને આવી શકો. પણ ઇટ વોઝ અ વેરી સ્લીપરી વે કે કેવું થાય કે કોવિડ વખતે તમારે ઇન્ડિયામાં તમારે સૌથી પહેલાં કોવિડ ટેસ્ટ કરાવવાનો. એ તમારું નેગેટિવ આવે તો તમે ફ્લાઇટ બોર્ડ કરી શકો. પછી તમારે મેક્સિકો ઉતરવાનું, મેક્સિકોમાં તમારે કોવિડ ટેસ્ટ કરાવવાનો. જ્યાં સુધી એનું રિઝલ્ટ ના આવે ત્યાં સુધી તમારે મેક્સિકોમાં સ્ટે કરવાનું. અને ત્યાંથી પછી તમારે રિઝલ્ટ નેગેટિવ આવે તો પછી તમારે કેનેડા આવવાનું. અને કેનેડામાં બી કેવું એડલ્ટને તો વાંધો નહોતો, પણ ડોટર હોય ને પાછું એક કોવિડ ટેસ્ટ કરાવવાનું. એટલે એટલા બધા કોવિડ ટેસ્ટ હતા રસ્તામાં. તો બી અમે લોકોએ લીધું. અને વૈદે ફૂલ કોન્ફિડન્ટ કે મને ફૂલ કોન્ફિડન્સ છે કશું જ થાય નહીં આપણને. ને બાય ગોડ ગ્રેસ અને બાય ઓલ ધીસ ટેકનિક અમને લોકોને કશું બી નહીં થયું. ટચવુડ કે ભાઈ અમને કશું બી કંઈક આટલું બી અંસાર કોવિડનું નથી લાગ્યું કે ભાઈ એ અમે ઇઝીલી કેનેડા આવી ગયા. તો આ વસ્તુનું એક બહુ જ સરસ એક્ઝામ્પલ છે. જેવું આપણે કેવું વાત કરી કે શરૂઆતમાં તો લોકોને કેવું કે બિલીફ ના, આપણને બી ક્યુરિયોસિટી હોય કે ભાઈ બિલીફ ના હોય. તો જે લાઈફ કોચિંગ જે તમે ચાલુ કરી હતી જર્ની, જે 30 દિવસનો કોર્સ કર્યો હતો, એના પછી બધી ટેકનિક એપ્લાય કરવાનું ચાલુ કર્યું. પણ કોઈ બી માણસને એક તો એવું હોય જ કે ભાઈ આ વસ્તુ કામ કરશે, મેનિફેસ્ટેશન રિયલી કામ કરે છે. સાચું કહું ને તો મને બી છે ને છેલ્લા 8 મહિના કે વર્ષ સુધી મને ટેકનિક પર એટલો બધો ભરોસો નહોતો. નો ડાઉટ વૈદેહી કરતી હતી, 4 વર્ષથી કરે છે, પણ મને એવું હશે દેટ્સ લાઈક પાર્ટ ઓફ ધ જર્ની. પણ મને એવું 100% બિલીફ નહોતું કે ભાઈ આ વસ્તુ કામ કરી રહ્યું છે. તો એના પર તમારું શું કહેવું છે કે આ વસ્તુ હું તમને પછી એવું તે બી કહીશ કે ભાઈ મને ક્યારે બિલીફ થયો કે ભાઈ ના રિયલમાં આ જે બધી ટેકનિક છે એ કામ થાય છે. પણ એ તમને કહેતા પહેલાં હું વૈદ્યના માળે જાણવા જઈશ કે તમને શું લાગે છે કે લોકોને આના પર બિલીફ થાય કે બિલીફ પર ડાઉટ થાય, એના પર શું કહેવું તમારું? જો આ વસ્તુ મેનિફેસ્ટેશનની પ્રોસેસ એવી વસ્તુ છે ને કે તમને ઇનિશિયલ બિલીફ ના થાય, પણ જ્યારે તમે એ બધી વસ્તુઓને તમે અપ્લાય કરવાનું ચાલુ કરો ને અને તમને સક્સેસ મળવા માંડે ને ત્યારે તમને વિશ્વાસ થવા માંડે. સ્ટાર્ટિંગ તમારે પોતાની આ બધી વસ્તુઓને નાના પર અપ્લાય કરવાનું ચાલુ કરવાનું, નાની વસ્તુઓ પર. ધારો કે મેં જ્યારે ચાલુ કર્યું હતું ને ત્યારે હું મારી જાતને એવું કહું કે ભાઈ આજે તો છે ને મને ટેસ્ટી કોઈક ખાવા મળશે, કાં તો કે ભાઈ આજે મને છે ને એક બહુ જ સરસ એવું નાનું અમસ્તું પતંગિયું દેખાશે. તો મેં એવું ધીરે ધીરે નાની વસ્તુઓ કરીને કરવાનું ચાલુ કર્યું. એટલે મેં પહેલાં તો નાની વસ્તુ પર અપ્લાય કરવાનું સ્ટાર્ટ કર્યું. મને એનામાં બિલીફ થવા માંડ્યો કે હા ભાઈ આ વસ્તુ કરવાથી થાય છે. જ્યારે માણસને એક્સપિરિયન્સ થશે ત્યારે જ ઇન ધ સેન્સ. એટલે ડાઉટ થવું બહુ જ કોમન છે. 100માંથી 95% પીપલને એવું હશે કે ભાઈ આ વસ્તુ કામ નથી કરતી, મારું એવું માનવું છે. જ્યારે પછી લોકો એના પર અંદર ઉતરશે ને જ્યારે પોતાના પર એક્સપિરિયન્સ કરશે ત્યારે એ લોકોને લાગશે આ વસ્તુ કેવી છે કે એક બિલીફ કરવા જેવી છે. હવે આપણે એવું વિચારીએ છીએ કે ભાઈ ભગવાન છે કે નથી, આ વસ્તુ એવી છે તમને એક વન કાઇન્ડ ઓફ પાવર જ છે તમારી પાસે. આ કે તમારી માઇન્ડ પાસેનો જે પાવર છે એને તમે તમારા માઇન્ડને ટ્રેન કરી અને તમે એક મેનિફેસ્ટેશનની ટેકનિક કરો છો. તો એક મેજિક છે, એક પાવર છે. હવે તમે એના પર બિલીફ તમને જેમ કરશો તેમ જ આવશે, તમને રાતોરાત બિલીફ નહીં આવી જાય. સાચી વાત છે. હવે હું મારી બી વાત કરું, હું વૈદ્યમાં આવી રીતે જે બધું કરતી હતી એમાં મને બિલીફ નહોતો, પણ મને છે ને છેલ્લા વર્ષમાં એનો પર બિલીફ થઈ ગયો. કારણ કે એક બે ઇન્સિડન્ટ એવા થઈ ગયા ને કે દેટ વોઝ મેજિકલ. એમ કહું ને તો હું જો શરૂઆતથી ચાલુ કરું એને કેવું કે એને ઇંગ્લિશ બોલવાનું નહોતું ફાવતું, કારણ કે ઇંગ્લિશમાં થોડુંક વીક હતું. તો કે મારે કેનેડા જવું છે ને તો પહેલાં ઇંગ્લિશનું કોર્સ કરજો. મેં વિચાર્યું જ્યારે આપણે કેનેડા જવાના છે ઇંગ્લિશનો કોર્સ કરે છે, ઇટ વોઝ ડિફિકલ્ટ કે ભાઈ ત્યાં ભાઈ સર્વાઈવ કરવું આપણે અઘરું ના પડી જાય. ના હું બધું કરી લઈશ. પછી એને ઇંગ્લિશનો કોર્સ ચાલુ કર્યો. અહીંયા આવ્યા અમે ક્યુબેકમાં. તો ક્યુબેકમાં કેવું ફ્રેન્ચ જોયું, તો કે હું ફ્રેન્ચ કરી લઉં. કે
બહુ ફ્રેન્ચ કરી લીધું એને. પછી નાવ ફ્રોમ 0 ટુ નાવ ઇંગ્લિશ આવડે છે, ફ્રેન્ચ આવડે છે. હવે જ્યારે જોબ લાગી ને તો જોબમાં બી કેવું હતું, 30 કિલોમીટરનું કોમ્યુટ હતું. તો સવારે જાય એટલું બધું કોમ્યુટ, એટલે કેવું કે બસ પકડવાની, મેટ્રો પકડવાની, ટ્રેનમાં જવાનું, ચાલવાનું, અને ઠંડીમાં તો એટલું બધું ડિફિકલ્ટ થાય. તો એ ટાઈમે એને, કારણ કે કેવું ગાડી ઘરમાં હતી પણ એની પાસે લાઇસન્સ નહોતું. તો ગાડી શીખવાનું હું ટ્રાય કરતો હતો. અહીંયા કેવું છે કે તમારે ગાડી શીખવાનું થોડું ડિફિકલ્ટ. હવે ધારો કે કંઈક થઈ ગયું તો મારું લાઇસન્સ બી લોકો રિવોક કરી દે. તો લોકો તો ગભરાતા ગાડી શીખવાડતા હતા. તો મને તો એક ટાઈમ પર એવું થતું હતું કે યાર અને કઈથી ગાડી આવડશે, એટલું બધું ડિફિકલ્ટ. તો તમને ઓનેસ્ટલી કહું તો મને એવું થાય કે યાર આ જ્યારે હું ગાડી શીખવાડવાનું કહે ને મને, તો મને અંદરથી બીક લાગવા પડે, અરે યાર એની જોડે જવાનું છે, કંઈક થઈ ના જાય તો સારું આ છે, કારણ કે એટલું બધું રિસ્કી ગાડી ચલાવે. તો મને થાય કે યાર લાઇસન્સ કેમનું લેશે અહીંયા આગળ, આટલું ઝીરો એકદમ છે ડ્રાઇવિંગમાં. તો પણ એને કીધું કે હું વિધિન અ મંથ ડ્રાઇવિંગ શીખી જઈશ, કે લાઇસન્સ મારા હાથમાં હશે. કે એટલો બધો કોન્ફિડન્સ. મને થયું કે આ કેટલો બધો કોન્ફિડન્સ છે, કેવી રીતે છે. ને કોઈ કામ ક્લાસ કરવાનું ચાલુ કરો. અમે ક્લાસ કરવાનું ચાલુ કર્યું તો ક્લાસ જે ઇન્સ્ટ્રક્ટર હતો ને તે માણસ લઈ ગયો એને ક્લાસ કરવા, પણ અડધેથી મને પાછું મૂકી ગયો. મને કે અમને નથી આવડતું કે ડ્રાઇવિંગ. કે તો બી વૈદે ફૂલ કોન્ફિડન્સ, ફૂલ ઓન, હું 1 મહિનામાં મારું ડ્રાઇવિંગ લાઇસન્સ આવી જશે, જેને જે કહેવું હોય તે કહે. અને પછી તમે બિલીવ નહીં કરો, વિધિન અ મંથ એની પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ હતું. એટલે એવું નથી કહેતો કે બધી આ ટેકનિકને કારણે, પણ આ ટેકનિક કંઈક તો કામ કરે છે. ટેકનિકની જોડે એક્શન પણ લેવું પડે. એવું નહીં કે હું ખાલી ટેકનિક કર્યા કરું તો થાય. એની સાથે મેં એક્શન પણ લીધું, ગાડીમાં બેસી, ડ્રાઇવિંગ સીટ પર બેસીને ગાડી ચલાવી. એટલે આ એક ઇન્સિડન્ટ બહુ ખતરનાક હતો. બીજો એક હતો કે જ્યારે એની બીજી જોબ, એક ફાર્માસ્યુટિકલ કંપની હતી, તો એમાં જ્યારે એની જોબ લાગી તો જે યુઝ્યુઅલી ઇન્ક્રીમેન્ટ આવે તે ઇન્ક્રીમેન્ટ આવે. મને કે પણ હું હેપી નથી, કે આઈ નીડ અનધર ઇન્ક્રીમેન્ટ. કે મેં કોઈ એ તો બધી વાતો છે. મેં કીધું ભાઈ તો કઈ તારે. મને કે વિધિન અ મંથ આઈ વિલ ગેટ અનધર ઇન્ક્રીમેન્ટ. મેં કીધું આ યાર કંઈ ખબર નહીં કેવી રીતે કરશે. અને તમે બિલીવ નહીં કરો, વિધિન અ મંથ મને પાછો ફોન આવ્યો જ્યારે ઓફિસમાં હતા ને ત્યારે, કે મને કે આઈ ગોટ સેકન્ડ ઇન્ક્રીમેન્ટ. કે એટ ધેટ મોમેન્ટ આઈ રિયલાઇઝ કે ના ભાઈ કશું જ છે. લોકો બિલીવ કરે ના કરે, હું બિલીવ કરું છું હવે, અને એ તો કરતી છે એટલે જ આ 4 વર્ષથી બધી પ્રેક્ટિસ કરી હતી. પણ મેં કીધું કશું જ છે આમાં, કંઈક પાવર છે, there is some hidden power, કે કંઈક યુનિવર્સ જોડે કંઈક કનેક્ટેડ છે કે જેનાથી આ બધી વસ્તુ થાય છે. તો ત્યારે એટ મોમેન્ટ મને રિયલાઇઝ થયું કે ભાઈ આ વસ્તુ ખરેખર છે ને સિરિયસલી લેવા જેવી છે. બાકી નો ડાઉટ હજુ બી તમે લોકો સાંભળો તમને કોઈને એવું થાય કે આ વસ્તુમાં બિલીવ કરવો જોઈએ કે ના કરવો જોઈએ, પણ જ્યાં સુધી તમે એક્સપિરિયન્સ નહીં કરો ત્યાં સુધી તમને બિલીવ નહીં થાય. એ વાત સાચી છે. તો તમારો જે 1 મહિનાનો જે કોર્સ હતો એના પછી તમે બીજા બધા નાના મોટા જે કોર્સ કર્યા, બધી ટેકનિક એપ્લાય કરી, પણ તમે આ લાઈફ કોચ કેવી રીતે બન્યા? સો મેં આ બધી ટેકનિક મેં ખાસી 2-2.5 વર્ષ સુધી કરી. અને પછી બધી ટેકનિક યુઝ કરીને મને મારી પોતામાં ફરક લાગવા માંડ્યો, પોતાનામાં ચેન્જ લાગવા માંડ્યો કે આ બધી ટેકનિક યુઝ કરીને મેં હવે અચીવ કર્યું છે. સો મને આ વસ્તુ હવે બીજા લોકોને કેવી રીતે શીખવાડી શકું, કે મારે આટલું હું કરીને હું કરી શકું છું ચેન્જ મારી લાઈફ, તો હું બીજા લોકોને કેવી રીતે ટ્રાન્સફર કરી શકું. લાઈફ કોચ સર્ટિફિકેશનની જરૂર પડે તો મેં લાઈફ કોચ સર્ટિફિકેશન માટે એનરોલ કરાવ્યું. હા, એટલે મેં જ્યારે મને એવું લાગ્યું કે હું આ વસ્તુ 2-2.5 વર્ષથી કરી રહી છું ને હવે આ ટેકનિક યુઝ કરીને મને મારે પોતાને જાતને ફરક લાગ્યો આટલો, તો મને એવું થયું કે હું બીજા લોકોને પણ શીખવાડવાનું સ્ટાર્ટ કરું, કે બીજા લોકો પણ એને ખ્યાલ આવે કે આ બધી વસ્તુઓ શું હોય છે. એક લાઈફ કોચિંગ એક ઇન્ડસ્ટ્રી નવી છે કે ઘણા બધા લોકોને નહીં ખબર હોય, તો મને થયું કે એક શીખું, હું પણ સર્ટિફાઈડ લાઈફ કોચ થઉં અને હું પણ બીજા જ લોકોને ઇમ્પેક્ટ કરું. તો એના માટે થઈને મેં નક્કી કર્યું કે મારે સર્ટિફાઈડ લાઈફ કોચ થવું છે. એના માટેનું મેં એનરોલમેન્ટ કરાવ્યું, એના માટેનું મેં ભણવાનું ચાલુ કર્યું. હવે લાઈફ કોચિંગની જર્નીમાં તમને શીખવાડે શું, એઝ એ લાઈફ ટ્રાન્સફર તમને કરાવે. તમને લાઈફ કોચિંગમાં તમે ત્યારે સર્ટિફાઈડ તરીકે કોર્સ થયો ત્યારે અત્યાર સુધી તો હું એઝ એ સ્ટુડન્ટ તરીકે થઈને બધું શીખતી હતી, પણ નાવ એઝ એ લાઈફ કોચ તરીકે હું એઝ એ કોચનો તાજ પહેર્યો મેં, કે ના હવે કોચનો તાજ પહેરીને હું લોકોને કેવી રીતે ઇમ્પેક્ટ કરીશ. તો જ્યારે એઝ એ કોચના લેવલથી મેં કરવાનું સ્ટાર્ટ કર્યું ત્યારે મેં મારી પોતાની જાતને ઓળખવાનું સ્ટાર્ટ કર્યું કે ભાઈ વૈદેહીનું પોતાનું એક
કયા ટાઈપની છું, હું શું છું, એ મને પોતાને ખબર પડી. પણ ઇનિશિયલ સ્ટેજ પર જ્યારે લાઈફ ટ્રાન્સફોર્મ થાય ને ત્યારે તમને તમારા લાઈફના બધા જ સ્ટેપ તમને બતાવે. અને સૌથી વધારે ડિફિકલ્ટ પાર્ટ ક્યારે ટ્રાન્સફોર્મેશનનો જ્યારે આવે કે તમને તમારું જ્યારે ભૂતકાળમાં લઈ જાય ને, ભૂતકાળના તમારા ઇમોશન્સ છે, તમારા ઓલ્ડ બેગેજીસ છે, તમારું જ્યારે બધી વસ્તુ જ્યારે તમારામાંથી કાઢવાની આવે ને, અને એ જ્યારે એ બધી વસ્તુ એક્ટિવિટી જ્યારે થતી હોય ને ત્યારે તમને બહુ જ આમ ડિપ્રેસ ફીલ થાય. એટલે તમને ગમે નહીં, તમે લો જ એનર્જી ફીલ કરો. તો સૌથી મોસ્ટ ડિફિકલ્ટ પાર્ટ જ્યારે આપણે ભૂતકાળની બધી વસ્તુ જ્યારે રિમૂવ કરવાનો ને, જ્યારે ભૂતકાળમાં લઈ જાય ત્યારે એ વસ્તુ બહુ ડિફિકલ્ટ થઈ જાય. આ જે કોર્સ હતો એ 1 વર્ષનો હતો. ઓકે, 1 વર્ષનો કોર્સ હતો મારો. અને એની અંદર મારે છે ને બહુ જ બધી વસ્તુઓ ટાસ્ક કરવાના હતા. ધારો કે મને પહેલાં ફિયર હતો કે મને ઇન્સ્ટાગ્રામ પર મારી પોતાની એઝ અ પ્રોજેક્ટ તરીકે મારે પોતાની જાતને ડિક્લેર કરવાનું હતું કે હું હવે લાઈફ કોચ વૈદેહી, માઇન્ડસેટ કોચ વૈદેહી, હીલર વૈદેહી. ઇન્ટરવ્યૂ લેવાનું હતું કે ભાઈ એઝ અ કોચ તરીકે હું સામેવાળાને કેવી રીતે કોચ કરું, કે એનું કોચ માટેનું થઈને મેં વિડીયો બનાવ્યો. પછી પ્રૂફ તરીકે મારી ઇન્સ્ટાગ્રામ પર જઈને એકાઉન્ટ બનાવવાનું હતું કે હું મારી જાતને એઝ અ લાઈફ કોચ તરીકે ડિક્લેર કરું. તો મેં એવી રીતે એકાઉન્ટ પણ બનાવ્યું ઇન્સ્ટાગ્રામ પર જઈને. પછી એની અંદર એવા પણ બધા મારા ટાસ્ક હતા કે મારે જેને દરરોજ રીલ સેન્ડ કરવાની, કે ભાઈ લોકોને કેવી રીતે એઝ અ કોચ તરીકે હું લોકોને કેવી રીતે એજ્યુકેટ કરી શકું, અવેર કરી શકું, કે લોકો કેવી રીતે આવે મારી પાસે. તો એવી બધી રીતે પણ મેં બધી રીલ છે કે પોસ્ટ છે કે એવી ઇન્સ્ટાગ્રામ પર મેં નાખવાનું સ્ટાર્ટ કર્યું, કે મૂકવાનું સ્ટાર્ટ કર્યું. કે એટલે 1 વર્ષની જર્ની બહુ લોંગ જર્ની હતી તમારી લાઈફ કોચ ટ્રાન્સફોર્મેશન માટેની. હા, લાઈફ કોચિંગની સર્ટિફિકેશન લવું એની ખાસી લાંબી પ્રોસેસ છે. એમાં તમારે તમારો મેન્ટોર, તમારા કોચ તમને જે રીતે ઇન્સ્ટ્રક્ટ કરે એવી રીતે તમારે બધી વસ્તુ ફોલો કરવી પડે. તમારે તમારા ટાસ્ક કમ્પ્લીટ કરવા પડે. અને એ લોકો થોડા દિવસે તમને કેચઅપ પણ લેતા રહે કે ભાઈ તમે તમારું લેવલ કઈ જગ્યા પર પહોંચો, તમે ખરેખર ટ્રાન્સફોર્મેશન પર પહોંચ્યા છો કે ભાઈ તમે હજુ એ તમારા ગ્રાઉન્ડ લેવલ પર જ છો. તો એ લોકો તમારું ચેક કરતા રહે થોડા દિવસે. તમે જરા ચાલુ કર્યું તો ત્યારે કેટલા જણની બેચ હતી તમારામાં? જ્યારે મેં મેં જ્યારે ચાલુ કર્યું ત્યારે ઓલમોસ્ટ 50-55 પીપલ્સ હતા આ વખતે મારી સાથે. અને જ્યારે એન્ડ કર્યું ત્યારે કેટલા લોકો હતા? જ્યારે છેલ્લી બેચ થવાય ને ત્યારે જતા સુધીમાં મને ખ્યાલ છે ત્યારે લગભગ છેલ્લી બેચની અંદર કદાચ 20 કે 25 પીપલ જેવું. એટલે 55 લોકોએ ચાલુ કર્યું હતું અને એન્ડ ખાલી 22 લોકોએ જ કરી શક્યા. એના પછી લાગે છે કે આ પ્રોસેસ જે રીતે આપણે લોકોને લાગે છે કે પૈસા આપીને લાઈફ કોચ બની જાય એવું નથી ઈઝી. ના, એટલે એમાં તમારે બહુ જ બધું ઇમ્પેક્ટ, તમારા એફર્ટ્સ નાખવા પડે તમારે લાઈફ કોચ બનવા. એઝ એ લાઈફ કોચ તરીકે હું આજે કોઈને કોચ કરી શકું. લોકો એઝ અ મને એક આઈડિયલ પર્સન તરીકે મને એક નજરથી જોશે કે ભાઈ ના, આજે વૈદેહીની પાસેની જેવું છે ને એવી લાઈફ મને જોઈએ છે. સો એક તમને આઈડિયલ તરીકે તમે જોવાનું ચાલુ કરો છો. તમે તમારી પોતાની જાતને જ્યારે આઈડિયલ બનાવો છો કે ભાઈ ના, આજે કોચ છે તો એઝ અ કોચ તરીકે તમારા પર પણ રિસ્પોન્સિબિલિટી આવે છે કે લોકોને હું કેવી રીતે ટ્રીટ કરીશ, લોકોને કેવી રીતે હું મારા થોટ્સથી આપીને લોકોને કેવી રીતે એમનું સોલ્યુશન આવશે. બરાબર. તો આ થઈ ગઈ જર્ની આખી વૈદેહીની લાઈફ કોચિંગની. હોપ તમને ખબર પડી હશે કે ભાઈ લાઈફ કોચ શું છે, લાઈફ કોચિંગ કેવી રીતે બનાવ્યું, કેવી રીતે બનાય, એમને શું જર્ની હતી આખી. હવે આપણે વાત કરીએ કે તમારા માઇન્ડમાં ક્યારે એવો ટ્રિગર પોઈન્ટ આવ્યો કે જ્યારે તમને એવું થયું કે આને હું પ્રોફેશનલી કરું એવું મને ક્યારે થયું કે કારણ કે મને ખબર છે ત્યાં સુધી તમે જ્યારે ચાલુ કર્યું હતું ત્યારે તો કેવું પોતાના સેલ્ફ ડેવલપમેન્ટ માટે જ કર્યું હતું. અને જ્યારે લાઈફ સર્ટિફિકેટનો કોર્સ ચાલુ કર્યો તો ત્યારે એવું થયું હતું કે હું મારી રીતે જ શીખું, મને વધારે ડીપમાં શીખવા મળશે, લોકોનો પર્સપેક્ટિવ જાણવા મળશે. પણ ક્યારે એવો ટ્રિગર પોઈન્ટ હતો કે જ્યારે એવું થયું કે ના, બસ મારે હવે લોકોને બી શીખવાડવું છે અને આને મારે એક એઝ અ બિઝનેસ તરીકે એસ્ટેબ્લિશ કરવું છે? તો જ્યારે મારું સર્ટિફિકેશન તો ખાસું 24માં આવી ગયું હતું. ખાસું એને પણ આવી ગઈ ઘણો સમય થયો. પણ પછી કેવું હતું કે એની સાથે મને થયું કે હજુ થોડોક સમય લઉં કે બિઝનેસ ખરેખર કેનેડાની અંદર કેવી રીતે સ્ટાર્ટ કરવો, કેવી રીતે કરવાનું, આપણને એનું કંઈ નોલેજ હતું નહીં. કારણ કે કેવી રીતે ટેક્સ પે કરવાનો એઝ અ બિઝનેસ કરે છે તો બિઝનેસને આપણે કેનેડામાં ગવર્મેન્ટમાં રજિસ્ટર કરાવવાનો કે નહીં કરાવવાનો, કેવી રીતે કેનેડાની અંદર આવીને બિઝનેસ ચાલુ કરવાનું અમને કશી ખબર હતી નહીં.
તો એને બધું જાણવા, એને બધું સમજ કરવા માટે થઈને ખાસો એવો સમય આપણો નીકળી ગયો. અમને કોઈ જ આઈડિયા નહીં કે આને કેવી રીતે હવે ઓફિશિયલ કરી શકીએ, કે ભાઈ કેવી રીતે આને બિઝનેસ તરીકે અમે રજીસ્ટર કરી શકીએ. તો એમાં અમે થોડા રિસર્ચમાં લાગેલા હતા કે આ બિઝનેસને અમે જે આ જે કોચિંગ ટૂલ છે અમે લોકોને કેટલે સુધી કેવી રીતે ઇમ્પેક્ટ કરી શકીએ. તો આ જે બિઝનેસ છે એ આપણે વાત કરીએ કે અમારો જે આ બિઝનેસ છે ધ માઇન્ડફુલ પાથ, એની જર્ની બી બહુ જ સોલિડ છે. તમને હું કહું તો તમને એવું લાગશે કે કોઈ બી બિઝનેસ, પહેલાં મને બી એવું લાગતું હતું કે હવે કોઈ બી બિઝનેસ છે, હવે એને શું કરવું હોય તો ઇન્સ્ટાગ્રામ પર નાખીને તમે ચાલુ કરી દો, બટ દેટ્સ નોટ ધ વે કે તમે એને એવી રીતે પોતાનો બિઝનેસ ચાલુ કરો. તમને કોઈ એટલી બધી વસ્તુનું તમારા માઇન્ડમાં એવું બધું આવે છે ને કે તું સૌથી પહેલાં તો ચાલુ કરીએ ને તો પહેલાં તો તમારા માઇન્ડમાં એવો ક્વેશ્ચન આવે કે આપણે નામ શું રાખવાનું. ધારો કે આપણે રાખીએ તો નામ પાછળ બી કોઈક હિસ્ટ્રી છે કે નામ કેવી રીતે રાખ્યું આપણે. સો નામ તો કેવું હતું કે જ્યારે રસ્તા પર નીકળીને તો જ્યારે 5 વાગે ઉઠીને જ્યારે રસ્તા ઉપર ચાલવાનું ચાલુ કર્યું અને જે મને ધીરે ધીરે જે સફળતા મળતી ગઈ, એટલે મને થયું કે ચલો આ માઇન્ડફુલ પાથ છે આપણા માટે કે એને ચાલુ કરીએ હવે આપણે. એટલે તમે જો માઇન્ડફુલ પાથનો જો તમે લોગો જોશો ને તો એમાં એક વ્યક્તિ ઊભેલો છે, આમ પાથ પર ચાલી રહ્યા છે, વ્યક્તિને સામે એને સનરાઈઝ થતું દેખાય છે. અને આ પાથ પણ ખરેખર એવો જ છે. તમે એક વખત ચાલવાનું ચાલુ કરશો ને પછી તમને સનરાઈઝ જ દેખાશે. તમને પછી કેવું થશે કે મારી પાસે દરેક વસ્તુનું સોલ્યુશન છે. તમને એવું જ ફીલ થવા માંડશે કે ભાઈ આ તકલીફ છે તો હું આ કરું, મને આ તકલીફ છે તો હું હિલિંગ કરું. એટલે આ એક વસ્તુ છે ને એ માઇન્ડફુલ પાથ, ધ માઇન્ડફુલ પાથ જ છે. એટલે જો તમે બિઝનેસ પોઈન્ટ ઓફ વ્યૂથી હું પાછું તમને લઈ જાઉં એ પોઈન્ટમાં, તો તમારે નામ વિચારવું પડે. નામ વિચારીને તમારે વિચારવું પડે કે હું લોગો શું બનાવીશ. લોગો બનાવીશ તો લોગો પાછળ બી કોઈ એનો કોન્સેપ્ટ હોવો જોઈએ. એ બધી વસ્તુ એવું નહીં કે તમે નામ નાખી દીધું તો તમને 10 લોગો તમને આવી જશે. એટલે કેવું થાય કે તમારું એ બધું વિચારવામાં બી તમારે એક બે દિવસ થઈને તમારું બધું સ્ટેકઅપ થાય. ચાલુ થયું હતું તો તમે આ સાંભળશો તમને એવી રીતે આઈડિયા આવી જશે કે બિઝનેસ કેવી રીતે સેટ કરવાનો. એક તો નામ થઈ ગયું ધ માઇન્ડફુલ પાથ, પછી નામ થઈ ગયું એટલે પછી એનું આવી ગયું લોગો, એટલે પછી અમે લોગો લઈ લીધો. લોગો કર્યો અને લોગો લીધા પછી સૌથી પહેલાં જો તમે લોકો વેબસાઇટ બનાવવા માંગતા હોય, એટલે અમે લોકો વેબસાઇટ બનાવવા માંગતા હતા. પહેલાં વૈદ્ય એવું કીધું કે ના આપણે ખાલી ફેસબુક પણ એના પરથી ચાલુ કરીએ. પણ અમે લોકોએ પછી બેસીને નક્કી કર્યું કે ફેસબુક પર ચાલુ કરીએ તો એનું કેટલું ઇમ્પેક્ટ આવે, ખાલી ઇન્સ્ટા પર કરે તો કેટલી ઇમ્પેક્ટ આવે, અને વેબસાઇટ બનાવે તો કેટલી ઇમ્પેક્ટ આવે. તો અમને લાગ્યું કે ભાઈ વેબસાઇટથી બહુ બધો મોટો ખાસો ફરક પડી જાય. એટલે પછી અમે લોકોએ નક્કી કર્યું કે એની વેબસાઇટ બનાવીએ. અને તમે બિલીવ નહીં કરો, વેબસાઇટ બનાવવાનું એટલું ઇઝી છે આ દુનિયામાં અત્યારના ટાઈમમાં. પહેલાં કદાચ અઘરું હતું, વેબ ડેવલપરને બધા લોકો $2,000 $1,000 જેવું લે છે, હજુ બી લે છે. જ્યારે મેં રિસર્ચ કરવાનું ચાલુ કરું ત્યારે મને એવું થયું કે વેબસાઇટ હું જાતે બી બનાવી શકું. નો ડાઉટ થોડુંક બેકગ્રાઉન્ડ જોઈએ, તમને જોઈતું હોય તો આપણે અલગથી સેપરેટ વિડીયો બનાવીશું કે ભાઈ વેબસાઇટ કેવી રીતે બનાવવાની. પણ સ્ટેપ બાય સ્ટેપ તમને કહું ને તો નામ લીધું, પછી અમે લોકોનું ડોમેન લેવાનું. એટલે ભાઈ જોયું કે ડોમેન અવેલેબલ છે કે નહીં, કારણ કે આટલી બધી મહેનત કરીએ, બધું લખવાનું ચાલુ કરીએ, ફેસબુક પર ઇન્સ્ટા પર બધે લખવાનું ચાલુ કર્યું તો એ નામ જ ના હોય તો પછી આપણે બધું ચેન્જ કરવું પડે. એટલે એ ડોમેન જોયું, ડોમેન અવેલેબલ હતું. એટલે પછી અમે લોકોએ ડોમેન પરચેસ કરી લીધું કે ભાઈ mindfulpath.ca કરીને. ને પછી તમે બધા એકાઉન્ટ બનાવવાનું ચાલુ કર્યું. કે સૌથી કેટલી સોશિયલ મીડિયાનો આપણે યુઝ કર્યો? આપણે પહેલું ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ, એ 3 ઉપર તમારે એકાઉન્ટ બનાવ્યા. મેઇન 3 એકાઉન્ટ થયા. અને એટલે ફેસબુક પર અમે ફેસબુક પેજ બનાવ્યું, પછી ઇન્સ્ટાગ્રામ પર ઇન્સ્ટાગ્રામની પ્રોફાઇલ બનાવી, અને યુટ્યુબ પર એક આખું પ્રોફાઇલ બનાવી. ઇન્સ્ટાગ્રામ પર બિઝનેસ એકાઉન્ટ બનાવવું પડે. આ બધી વસ્તુ છે ને નાની વસ્તુ છે, પણ જ્યારે તમે અંદર ઉતરો ને ત્યારે જ ખબર પડે કે ફેસબુક પ્રોફાઇલ અને ફેસબુક પેજ એ વચ્ચેનો ડિફરન્સ તમારે સમજવો પડે. કે ભાઈ પ્રોફાઇલ એટલે કેવું હોય કે કોઈ હ્યુમનની પ્રોફાઇલ હોય, તમારી કંપની હોય તો તમારું પેજ જ હોય ફેસબુકની. એટલે એ બધી વસ્તુ તમારે રિસર્ચ કરવી પડે. જ્યારે તમે બિઝનેસમાં જ કરો તો જ ખબર પડે. તમે બધું જ્યારે બનાવવા બેસો ત્યારે જ તમને આઈડિયા આવે કે અચ્છા આવું બધું બી હોય છે. અમને તો શું કહું, તો પહેલાં તમે માઇન્ડફુલ પાથ કરીને આખું ફેસબુકનું યુઝર નેમ તરીકે આખું એક પ્રોફાઇલ જ બનાવી દીધી હતી. પ્રોફાઇલ કામ ના કરે, પેજ કામ કરે. એની પાછળનું રીઝન એ છે કાલ ઉઠીને કંઈક થઈ જાય, ધારો કે લોક થઈ ગયું તો તમારે પ્રૂવ કરવું પડે કે ભાઈ હું આ એક વ્યક્તિ છું. હવે ધારો કે તમે પ્રોફાઇલ બનાવી તો માઇન્ડફુલ પાથ કોઈ વ્યક્તિ નથી, એ કંપની છે. એટલે એના માટે પેજ આવે. એ તમે પ્રૂવ ના કરી શકો ભાઈ કે માઇન્ડફુલ પાથ એક માણસ છે એમ કરી. એટલે તમારે એને પેજ આવે, એટલે તમારે પેજ બનાવવાનું. એટલે પેજ બનાવ્યું, પછી યુટ્યુબનું એકાઉન્ટ બનાવ્યું,
પછી ઇન્સ્ટાગ્રામનું એકાઉન્ટ બનાવ્યું ને પછી વેબસાઇટ બનાવવાનું ચાલુ કર્યું. હવે જ્યારે તમે વેબસાઇટ બનાવવાનું ચાલુ કરો તો તમારું માઇન્ડ સૌથી પહેલાં તો માઇન્ડ ગાંડું થઈ જાય કે ભાઈ મારામાં નાખવું શું, મારે શું બતાવવું છે. એટલે વૈદ્યે બેસી અને વૈદ્યે બધું લિસ્ટ ડાઉન કર્યું કે શું નાખવું છે, શું કહેવાય છે, શું નાખ્યું. એ કન્ટેન્ટ નાખતા જ અમને આઈ થિંક 1 month લાગ્યો હતો કે ભાઈ અમારે શું વેબસાઇટમાં ગેધર કરવું છે. સો વેબસાઇટમાં કઈ વસ્તુ નાખવી, કેવી રીતે નાખવું, કેટલું કન્ટેન્ટ નાખવું, કેવી રીતનું અમારે બિઝનેસમાં કેટલા ક્લાસીસ કરાવવા, કેવા ક્લબ ચાલુ કરવા, એ બધી વસ્તુનું થોડું બ્રેઇનસ્ટોર્મ અમે કર્યું. સૌથી પહેલાં તો ચાલુ કર્યું કે ચલો કે ભાઈ વૈદ્ય છે તો કે કોઈને બી આવું બતાવવું પડે કે શું છે માઇન્ડફુલ પાથ, કે વૈદ્ય લાઈફ કોચ કેવી રીતે છે. એટલે એની પહેલાં તો એનું લખ્યું કે ભાઈ એની હિસ્ટ્રી. એટલે વૈદ્ય એનું બધું હિસ્ટ્રીને લખવાનું ચાલુ કર્યું કે ભાઈ મેં કેવી રીતે ચાલુ કર્યું હતું, શું કર્યું, એ કર્યું. એટલે 1 પેજ એનું આખું થઈ ગયું. પછી આવ્યું કે ભાઈ અમારે પ્રોગ્રામ કયા કરવા છે. પછી આવ્યું કે આપણે પ્રોગ્રામ કયા કરવા છે. તે અમને નક્કી કરતા બહુ વાર લાગ્યું ભાઈ કેટલા ટાઈપના પ્રોગ્રામ. કારણ કે આમાં તો વૈદ્ય તમને વધારે રીતે સમજે છે કે બહુ જ ઇટ્સ અ ઇન્ફિનિટ જર્ની. તમે કઈ વસ્તુથી ચાલુ કરો, લોકોને કયા બેઝિકથી ચાલુ કરો, એ વસ્તુ પર તમારે ડિસ્કસ કરવું પડે છે. સો લાઈફ કોચિંગની અંદર બહુ જ બધી કોર્સ આવે, બહુ જ બધી ટેકનિક તમને શીખવાડવાની આવે. પણ મેં હમણાં બેઝિકથી જ ચાલુ કર્યું કે તમને મેનિફેસ્ટેશનની ટેકનિક શીખવાડું અને હિલિંગની ટેકનિક શીખવાડું. મેનિફેસ્ટેશનની ટેકનિક, હિલિંગની ટેકનિક અને એના પછી પણ ઘણી બધી બીજી ટેકનિક આવડે છે. પણ આપણે મેઇન આ 2થી શરૂઆત કરી અને જેમ જેમ આપણે ગ્રો કરીશું તેમ તેમ નવા કોર્સિસ લઈને આપણે પણ આગળ વધીશું. તમારે એ મેનિફેસ્ટેશન અને હિલિંગ ટેકનિક હવે આમ કહેવાનું ઇઝી લાગે છે કે ભાઈ ચલો આપણે શીખવાડીશું તો ભાઈ મેનિફેસ્ટેશન શીખવાડીશું કે હિલિંગ શીખવાડીશું. પણ જ્યારે મેં બધું નક્કી કર્યા, જ્યારે વૈદ્ય બધું કોર્સ ડિઝાઇન કરતી હતી ત્યારે એમાં એટલું બધું મગજ ગાંડું થાય કે ભાઈ મેનિફેસ્ટેશન શીખવાડો તો કયા ટોપિક કવર કરશો. કારણ કે તમને એવું થાય કે હું આ બી શીખવાડ દઉં. ભાઈ તમારે પછી તેવું નક્કી કરવું પડે કે કેટલા દિવસ માટે શીખવાડશો, કેટલા ટાઈમ માટે શીખવાડશો, કયા ટાઈમે શીખવાડશો. કોઈ સવારે આવશે કે સાંજે આવશે. ઓકે, સવારે આવશે તો પછી એ લોકો ના ટાઈમ ફાવશે કે નહીં ફાવે, સાંજે આવશે તો આ લોકોને ફાવશે કે નહીં ફાવે. કારણ કે તમે કેનેડામાં બેસો છો, ઇન્ડિયન છો, એઝ અ ઇન્ડિયન તમારા માટે લોકો કનેક્ટ કરશે, લોકો ઇન્ડિયન કનેક્ટ કરશે. તમારે ઇન્ડિયા માર્કેટ બી જોવું પડશે, તમારે ગુજરાતનું લોકોનું માર્કેટ બી જોવું પડશે. તો તમારે એ લોકોનો ટાઈમ, એ લોકોની ફ્લેક્સિબિલિટી, એ લોકોનું ટાઈમિંગ બધું સેટ કરવાનું. એટલું બધું મગજ તમારું ગાંડું થઈ જાય ને કે ભાઈ કેટલું કન્ટેન્ટ લાવવાનું, કેટલો ટાઈમ તમારે સેટ કરવાનો ને કેટલા પૈસા રાખવાના. કારણ કે ફ્રીમાં શીખવાડીશું. ફ્રીમાં બી એને કીધું કે આપણે ફ્રીમાં બી ચાલુ કરીએ કે લોકોને એટલીસ્ટ ખબર પડે કેટલા પૈસા રાખવાના. એ બધી વસ્તુને ગેધર કરતા જ આઈ થિંક કેટલો ટાઈમ થઈ ગયો ખાસો 2 થી 2.5 મહિના જેવું આપણને બધું ગેધરિંગ એકદમ ફાઇનલ કરતા 2-2.5 મહિના જેવું. કારણ કે ફાઇન ટ્યુન તમારે કર્યા કરવું પડે કે ભાઈ આ વસ્તુમાં શું કરું. તમને લાગે કે બહુ ઇઝી છે, ચલો આપણે તો એમ જ કરી નાખીએ, પણ એ રીતે ઇઝીલી ના થાય. તો કોર્સ આપણે વેબસાઇટ પર કે કોર્સ ડેવલપ કરવામાં કે ભાઈ કોર્સ ડેવલપ કરે કે આટલા ટાઈપના કોર્સ છે. એક તો હું કેવું નક્કી કરું, મને તો આઈડિયા ના હોય એટલો બધો અંદર થિયોરિટિકલ કે બધી નોલેજ ના હોય, પણ હું મારા તરફથી નક્કી કરું કે આપણે આ બધા પોઈન્ટ કવર કરીશું. તો હોય કે ના આ તો બહુ એડવાન્સ લેવલ છે, અને કાઢી કાઢો કે આપણે આ રાખવું પડે. એટલે પછી એની જોડે બેસી રોજ અલ્ટરેશન થાય, પછી એનું ટાઈમિંગ ને બધું એ પર નક્કી થાય. એટલે એ વેબસાઇટ બનાવવાનું પછી ઇન્ફોર્મેશન ગેધર કરવાનું જ બહુ બધી વાર લાગી. અને વેબસાઇટ બનાવવાનું એટલું ઇઝી હતું. હું તમને સિમ્પલ સ્ટેપમાં થોડું સમજાવી દઉં ને તો કેવું કર્યું હતું કે ફ્રી ટેમ્પલેટ બહુ બધી અવેલેબલ છે. તો ફ્રી ટેમ્પલેટ ડાઉનલોડ કરી, ફ્રી ટેમ્પલેટ ડાઉનલોડ કર્યા પછી બેઝિક તમે થોડું અન્ડરસ્ટેન્ડ કરી લો. એક વિડીયો જોઈ લેવાનો કે ભાઈ ફ્રી ટેમ્પલેટ HTML વેબસાઇટ હોય કે વર્ડપ્રેસની વેબસાઇટ હોય એને તમે કેવી રીતે ચેન્જ કરી શકો. એટલે તમને સિમ્પલ એક બેઝિક વિડીયો મળી જાય. એ વિડીયો જોઈ અને પછી એમાં બધું અપડેટ કરવાનું ચાલુ કર્યું. તમને બતાવી દેશે કે આ જગ્યાએ ચેન્જ કરો તો આવું કરવાનું, આ જગ્યાએ ચેન્જ કરો તો ખાલી તમારે વર્ડ જ ચેન્જ કરવાના આવે, કોડ કરવાની જરૂર ના આવે. ને પછી મેં નેક્સ્ટ લેવલ લઈ ગયો. ChatGPTના જમાનામાં ChatGPTનો યુઝ કરવાનો. પોર્શન ઉચકો તમે આખો ChatGPTને નાખો ને તમે કહો કે ભાઈ મારે આવી રીતે કોડ ચેન્જ કરવો છે, તમને આખો કોડ ChatGPT લખીને આપી દે. સેમ કોડ ઉચકીને તમે ત્યાં નાખી શકો. આવી રીતે આખી તમારી વેબસાઇટ ડેવલપ થઈ જાય. તો આવી રીતે વેબસાઇટનું આખું કામ પતી ગયું. પછી વેબસાઇટને ડોમેન જોડે લિંક કરીને અમે આખી વેબસાઇટ બી લાઈવ કરી દીધી. વેબસાઇટ લાઈવ કરી દીધી. હવે પછી આવ્યું કે સોશિયલ મીડિયા ઉપર તમારે કન્ટેન્ટ બનાવવાનું, કારણ કે તમારે અવેર કરવાનું. તમે જાણો તો છો લોકોને, તો તમે અવેરનેસ કેવી રીતે ફેલાવો. તમારી એ જર્ની કે તમારે, કારણ કે વૈદેહીનું ઓનેસ્ટલી કહું તો સોશિયલ મીડિયા પર એક્ટિવ નથી એટલી નથી. તમે કદાચ એટલે કેવું થાય કે ઇન્સ્ટાગ્રામ મને જાણું
ખરી પણ એને વાપરું નહીં. હાર્ડલી કદાચ દિવસમાં એકાદ એક વખત હું ઇન્સ્ટાગ્રામ ખોલતી હશું, હું એવી વ્યક્તિ હતી. બટ જ્યારે મેં આ ધ માઇન્ડફુલ પાથ માટેનું જ્યારે મેં પ્રોફાઇલ કે પેજ એની ઉપર બનાવ્યું ને, ત્યારે મને એટલી બધી તકલીફ તો પડે જ, કારણ કે મને ઇન્સ્ટાગ્રામ વાપરતા જ નહોતું આવડતું. તો કેવી રીતે રીલ બનાવવાની, કેવી રીતે હેશટેગ નાખવાના, કેવી રીતે પોસ્ટ કરવાનું, મને કશું જ નથી ખબર. પછી થોડું કરીને જોઉં, બધા લોકોને પૂછું, ક્યારેક કોઈકના વિડીયો જોઉં, એવું કરીને મેં ઇન્સ્ટાગ્રામ વાપરવાનું ચાલુ કર્યું. જ્યારે તમે આપણું પ્રેક્ટિકલ, જ્યારે મેં કીધું કે જ્યારે પ્રેક્ટિકલ એના લાઈફ કોચિંગનો કોર્સ ચાલો ત્યારે પ્રેક્ટિકલમાં રીલ બનાવવાની હતી, તો એ જ્યારે રીલ બનાવતી ત્યારે પૂછ્યું કે પહેલી રીલ બનાવતા કે બીજી રીલ બનાવતા તમને કેટલો વાર લાગે તો? પહેલી રીલ બનાવવામાં મને ઓછામાં ઓછા 2.5 કલાકનો સમય ગયો હતો, કારણ કે અને રીલ એટલી બધી બહુ ખતરનાક નહીં. હા, ખતરનાક નહીં, ખાલી હાર્ડલી કદાચ 1 મિનિટની કે દોઢ મિનિટની જ રીલ હતી. એમાં કે એટલું બધું હતું પણ નહીં. અને આજે કદાચ હું પહેલી રીલ મારી જોઉં તો મને એવું થાય કે યાર મેં આ વસ્તુ કન્ટેન્ટ બનાવ્યું હતું. મને એટલે કદાચ પણ એ વખતે પણ એક મારા માટેનું એક અચીવમેન્ટ હતું, કારણ કે મને ત્યારે તો ઇન્સ્ટાગ્રામ એટલું પણ નહોતું આવડતું, પણ હંમેશા એક મારું પોતાનું અંદરથી મને એવું છે કે મને નહીં આવડતું હશે ને તો ગમે તેમ કરીને શીખી લઈશ, પણ હું એ વસ્તુ અચીવ કરીને રહીશ. તો એ એટલે સોશિયલ મીડિયા પર કેવું તમારે એજ્યુકેટ કરવું પડે લોકોને કે ભાઈ અમે તો હવે તો બિઝનેસ છે, કે હું સર્ટિફાઈડ કોચ છું, નથી હવે તો ફાયદા થાય છે, એની બધી ટેકનિક છે. તમે આવી રીતે રીલ પર તમે મૂકો તો લોકો તમારી જોડે કનેક્ટ થાય, લોકોને બી જાણવા મળે અને તમને તમારું ઓડિયન્સ મળે. તો એના માટે જે રીલ બનાવવાનું હતું એ બી એક ટાસ્ક છે. આપણને લાગે કે રીલ બનાવવાનું ઇઝી છે, હું મોબાઈલ ખોલીને કરી દીધું, પણ તમે રીલ માટે તમારું કન્ટેન્ટ વિચારો, એને પછી રાઇટઅપ કરો, એની સ્ક્રિપ્ટ લખો, પછી તમે એને શૂટ કરો, શૂટ કરીને પછી એને એડિટ કરો. સો ઇટ્સ અ વેરી એટલે લોંગ પ્રોસેસ. આપણને પેલી 1.5 મિનિટની રીલ પાછળની મહેનત, ઘણી એવી મહેનત છે. બધા જ લોકો રીલ બનાવે છે અને બધાને પણ એટલી જ એફર્ટ્સ નાખે છે. એટલે આ એક સેગમેન્ટ થઈ ગયું કે તમે થોડુંક રિપીટ કરી દો. તો પહેલાં તમારું નામ વિચાર્યું, પછી લોગો વિચાર્યું, પછી તમે ડોમેન લીધું, પછી તમે એની વેબસાઇટ બનાવી, સોશિયલ મીડિયા પર તમે એકાઉન્ટ બનાવ્યા, પછી તમે એના ઉપરના બધા કન્ટેન્ટ બનાવવાનું ચાલુ કર્યું. અને પછી આખું એક સેગમેન્ટ તમારે નક્કી કરવું પડે, કારણ કે આ તો તમે કરી દીધું, પણ તમે ઓડિયન્સ આવશે કેવી રીતે? તો એના માટે અમે આખું એક ડેડિકેટેડ 2 દિવસનો આખો એક વર્કશોપ કર્યો કે ભાઈ અમે કેવી રીતે ઓડિયન્સને કરી શકીએ, કે ભાઈ ફર્સ્ટ 100 યુઝર્સ કેવી રીતે લાવીશું, એના માટેનું હતું. એ આખી અમે સ્ટ્રેટેજી ડિસાઇડ કરી. એમાંથી એક સ્ટ્રેટેજી છે જે હું તમારી જોડે વાત કરી શકું, બાકી બધું તો તમને જાણવું હોય તો મને મેસેજ કરજો તો તમને શીખવાડીશ કેવી રીતે કરવાનું. પણ ફૂલ પ્રૂફ બિઝનેસ પ્લાન. તો એક સ્ટ્રેટેજી શું છે, પેલી ફ્રી કે ભાઈ ફ્રી સેમિનાર આપણે લોકોને આપીએ તો લોકોને ખબર પડે. તો શું છે? તો ધ માઇન્ડફુલ પાથમાં તમને 1 કલાકનો ફ્રી સેમિનાર અમે આપીએ છીએ, અને એની અંદર સ્ટાર્ટિંગ થાય છે, તમને બેઝિકથી બધી જ વસ્તુ અમે જણાવીએ કે મેનિફેસ્ટેશન પ્રોસેસ શું છે. મેનિફેસ્ટેશન પ્રોસેસમાં ઘણા બધા લોકો ફેલ થાય છે, તો એ શેના માટે થઈને ફેલ થાય છે. પછી અમે હિલિંગ ટેકનિકને શીખવાડીએ છીએ કે હિલિંગ ટેકનિક કેવી રીતે કરવાનું, તમારે પોતાની જાતની હીલ કેવી રીતે કરવાની, બીજા લોકોને હીલ કેવી રીતે કરવાનું, એ હિલિંગ ટેકનિક શીખવાડીએ. પછી મની એનર્જી તમારે કેવી રીતે તમારી અનલોક કરવાની, તમારા મની એનર્જી છે એને તમારે કેવી રીતે અનલોક કરવાનું, તમારે મનીને કેવી રીતે અટ્રેક્ટ કરવાના. તો એ અમે મેઇન આટલા ટોપિક જે છે અમે ફ્રી સેમિનારમાં કવર કરીએ છીએ. એના માટે કોઈ જ ચાર્જ નહીં આપો, કોઈ 0 ચાર્જ છે, કશું જ નહીં. તમે 1 કલાકનું તમે અમારી વેબસાઇટ પર જવાનું અને તમે ત્યાં જઈને તમે સ્લોટ બુક કરી શકો છો. બાકી તમે અમારા ઇન્સ્ટાગ્રામની પ્રોફાઇલ પર જઈને તમે મને ડાયરેક્ટ DM કરો તો ત્યારે પણ અમે તમને ફ્રી સેમિનારની લિંક આપીશું, તો તમે એમાં એનરોલ કરો અને ફ્રી સેમિનાર મારી પાસેથી તમે લઈ શકો છો. ડિસ્ક્રિપ્શનમાં બી નાખી દઈશું, આપણા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમે લિંક પર ક્લિક કરશો તો તમે બુક કરી શકો. તો આ થઈ ગયું ફ્રી સેમિનારનું. આવી રીતે અમે આખું એ બિઝનેસને થોડું એસ્ટેબ્લિશ કર્યું. લાઈફ કોચિંગમાં તમે કીધું 2 મેઇન છે, એક છે મેનિફેસ્ટેશન અને બીજું છે હિલિંગ. તો આ હિલિંગ શું છે લોકોને એવું થોડુંક કહો, કારણ કે એક નવું ચેપ્ટર છે. આઈ થિંક હાફ ઓફ ધ પીપલને ખબર નહીં હોય કે હિલિંગ શું. સો હિલિંગ એટલે શું છે કે એની અંદર આપણા જે નેગેટિવ ઇમોશન્સ છે, જે નેગેટિવ બિલીફ છે કે જેના લીધે થઈને આપણે આગળ નથી વધી શકતા, તો એને આપણે રિમૂવ કરવા પડે, જેથી કરીને આપણે જલ્દી આગળ વધી શકીએ. તે આપણી મેનિફેસ્ટેશનની જે પ્રોસેસ છે એ આપણા જે નેગેટિવ ઇમોશન્સ છે, નેગેટિવ બિલીફ છે, એને આપણે આ હિલિંગ ટેકનિક દ્વારા ઇરેઝ કરીએ, રિમૂવ કરીએ આપણા માઇન્ડમાંથી. એના લીધે જે આપણી જે મેનિફેસ્ટેશનની પ્રોસેસ છે એ જલ્દી
ફાસ્ટ થઈ જાય. ઓકે, અને હીલિંગ એટલે માણસ પોતાને બી હીલ કરી શકે, કોઈ બીજાને હીલ કરી શકે? એ ધ વર્ડ હીલ એવું લખ્યું છે એટલે હા, તો આ જે હીલિંગ ટેકનિક છે એ પોતાને પણ હીલ કરી શકાય અને બીજાને પણ હીલ કરી શકાય. હીલ એટલે એકચ્યુઅલ રોગ કોઈ હીલ કરી શકાય? ના, એકચ્યુઅલ રોગ તો કેવું કે તમે હીલ કરી શકો, પણ તમે જે તમારી જે દવા લેતા હોય તો દવા લેવાની જ, પણ તમે જે માણસને હીલિંગ ટેકનિક દ્વારા તમે એક પોઝિટિવ વાઇબ્સ એને ટ્રાન્સફર કરો છો, સો એના લીધેથી એને સામેવાળો માણસ હીલ થઈ જાય. કોઈકને કોઈ પેઇન થતું હોય કે કોઈકને કંઈ થતું હોય તો એના માટે તમે હીલ કરો તે વસ્તુ એને ઇમ્પેક્ટ લાગે. ઓકે, હા, ઓકે, એટલે એક પોઝિટિવ માઇન્ડસેટથી. એટલે આ બધી વસ્તુ જે છે મેનિફેસ્ટેશન અને હીલિંગ કે કહ્યું, ઇટ્સ ઓલ કનેક્ટેડ ટુ માઇન્ડ. હા, આ બધી જ વસ્તુ મેનિફેસ્ટેશન છે, હીલિંગ છે, તમારી મની એનર્જી છે, એમાં બધું 80% તમારું માઇન્ડસેટ કામ કરે છે અને 20% કે જે બધી વસ્તુ આપણી જે પ્રોસેસ છે, જે બધી ટેકનિક જે આપણે શીખવાડીશું એ બધી ટેકનિક છે, પણ 80% તમારું માઇન્ડસેટ છે. ઓકે, એટલે એના પછી એવું લાગે કે આપણે અત્યારે માઇન્ડનું ફૂલ પોટેન્શિયલથી આપણે યુઝ કરતા જ નથી. કારણ કે જ્યારે આ બધી વસ્તુ જ્યારે આપણે શીખીએ ને ત્યારે એવું થાય કે યાર આપણી પાસે ભગવાને આપણને એક જીન જેવી વસ્તુ આપી છે, તેને આપણે યુઝ કરવાથી કેટલી બધી વસ્તુ મળી શકે છે આપણને. તો આને આ જે હીલિંગ જે છે મને થોડુંક એ કનેક્ટ થયું કે આ હીલિંગ એઝ અ લાઈફ કોચ તરીકે તમે શીખવાડો અને લોકો જે પેલું એન્ઝાયટી થઈ જાય લોકોને અને એ સાયકોલોજી પાસે પેલી કંઈક ટ્રીટમેન્ટ લેવા જાય, સાયકોલોજિસ્ટ કે, તો એ અને આ કોમન છે? ના, લાઈફ કોચ તરીકે, હીલિંગ તરીકે જે એકદમ ડિપ્રેસ થયેલા માણસ હોય કે એકદમ એન્ઝાયટીની અંદર જતા રહેલા માણસ હોય એને આ ટેકનિક દ્વારા અમે એને સપોર્ટ ના કરીએ. એના માટે તો એને જે થેરાપિસ્ટ હોય એની પાસે જ જવું પડે. ઓકે, એટલે લાઈફ કોચ. અને બીજી વસ્તુ કે જે આ હીલિંગ ટેકનિક છે એ તમારા કોઈ ગયા જન્મની જે વસ્તુઓ છે એને અમે કોઈ રીતે હીલ નથી કરતા કે ભાઈ ગયા જન્મની વસ્તુ બોલાવીને અમે લોકો હીલ કરીએ. ના, આ હીલિંગ છે એ ફક્ત ને ફક્ત તમારી હમણાંની જે લાઈફ છે એના તમારા પ્રોબ્લેમ છે, એની જે તકલીફો છે એને આપણે હીલ કરવાનું કામ કરે છે, ના કે તમારો કોઈ જન્મની કોઈ હીલિંગ ટેકનિક આપણે કોઈ જન્મના આપણે હીલ કરવાનું કરીએ. ના, આ પ્રેઝન્ટમાં જે લાઈફ છે એને જ આપણે હીલ કરીશું. પણ ઇટ્સ કમ્પ્લીટલી ડિફરન્ટ કે લાઈફ કોચિંગ અને સાયકેટ્રિસ્ટ. હા, લાઈફ કોચિંગ અને સાયકેટ્રિસ્ટ એ બેઉ અલગ જ ફિલ્ડ છે. લાઈફ કોચિંગનું શું છે? લાઈફ કોચિંગનું કામ છે કે તમારા ગ્રાઉન્ડ લેવલ પરથી તમારા ડિઝાયર છે એને તમારે અચીવ કરવાના. ધારો કે એન્ઝાયટી ને ડિપ્રેશન વાળો માણસ તો જમીનની અંદર જ જતો રહેલો છે, એટલું બધું એને એન્ઝાયટી ને ડિપ્રેશન છે કે જમીનની અંદર જ જતો રહ્યો છે, તો એને જમીનની અંદરથી તો બહાર લાવવાનું કામ તો એ સાયકેટ્રિસ્ટ છે કે જે પ્રોપર પ્રોફેસર ડોક્ટર છે એની પાસે જ જવું પડે. ઓકે, એટલે આખું આ જ એક ચેપ્ટર થઈ ગયું હીલિંગનું. અને બીજું એક મેન્શન કરતા હતા કે માઇન્ડ મની એનર્જી. હા, તો તમે માઇન્ડ પાવરથી મની બી એટ્રેક્ટ કરી શકો? હા, માઇન્ડ પાવરથી મની પણ એટ્રેક્ટ થાય. ઓકે, એના વિશે થોડુંક કંઈક તમે એનો આઈડિયા આપો તો. એમાં કેવું છે કે જ્યારથી આપણે કોઈ જ્યારે નાના હતા ને ત્યારે પૈસા માટેની એવી બધી વસ્તુઓ આપણે લોકોએ સાંભળી છે ને કે એ બધી વસ્તુઓ વારંવાર જોવાથી, વારંવાર સાંભળવાથી આપણા મગજમાં સ્ટોર થઈ ગઈ છે. એ સ્ટોર આપણા સબકોન્શિયસ માઇન્ડમાં એવી રીતે સ્ટોર થઈ ગઈ છે કે તમારું સબકોન્શિયસ માઇન્ડ એને જ વસ્તુને અટ્રેક્ટ કરે છે. અને એવી ઘણી બધી લિમિટિંગ બિલીફ છે, ઘણી બધી એવી નેગેટિવિટી આપણા માઇન્ડમાં છે કે એના લીધે થઈને આપણે પૈસાને અટ્રેક્ટ તો કરીએ છીએ પણ કદાચ આપણને જોઈતું હશે તો એના પ્રમાણમાં થોડાક ઓછા થતા હશે. ઇન્ક્રીમેન્ટ જે મારું આવ્યું હતું, બીજી ઇન્ક્રીમેન્ટ જે આવ્યું હતું એ આ મની એનર્જીથી મેં અટ્રેક્ટ કર્યું હતું. સાથે સાથે મેં હીલિંગ ટેકનિક અપ્લાય કરી હતી. બધી જ ટેકનિક મેઇન તો મેં મની એનર્જીથી જ વધારે અટ્રેક્ટ કર્યું હતું. જ્યારે આ વસ્તુનું અમે બિઝનેસ કરવાનું નક્કી કર્યું કે ભાઈ આને આપણે બિઝનેસ તરીકે લોન્ચ કરીએ, તો મારો એક ક્વેશ્ચન વૈદેહીનો હતો કે ભાઈ આ બધી વસ્તુ તો ઇન્ટરનેટ પર બી છે, તો લાઈફ કોચ કેમ લોકો આવે, લોકોને કેમ લાઈફ કોચની જરૂર પડે? તો એને મને બહુ બ્યુટિફુલ વેમાં સમજાવ્યું. તમને એ જ ક્વેશ્ચન મેં પાછો પૂછ્યું કે ભાઈ કેમ લાઈફ કોચની જરૂર પડે? સો બધી જ વસ્તુ નીરવે કીધું, બધી જ વસ્તુ ઇન્ટરનેટ પર બધું જ અવેલેબલ છે. એઝ એ લાઈફ કોચ કે એને તમે કઈ રીતે તમે અટવાયા છો, તમારું બ્લેન્ક સ્પોટ શું છે, તમારું બ્લેક હોલ કઈ જગ્યા પર છે, તમારું નેગેટિવ બિલીફ કઈ જગ્યા ઉપર છે, તો એઝ એ કોચ તરીકે તમને ખબર પડે. તમે સ્કૂલમાં તમે ઘણી વખત બધા કહે ને કે ભાઈ ઇન્ટરનેટ પરથી જોઈને તો શીખી શકાય છે, પણ તમે ટીચર પાસે કેમ જાઓ? કારણ કે એને અમુક સ્કિલ્સ એની ટેકનિક ખબર છે. તો
એનાથી તમે જલ્દી તમે શીખી શકો. એના લીધે થઈને તમારે જવું પડે કે જેથી તમારું એથી કે બી લેવલ સુધી જવાનો તમારો જે વે છે એ તમારો શોર્ટર વેમાં ફાસ્ટર વેમાં થઈ જાય. એના માટે થઈને જવું પડે. ઘણા લોકોને એવું થાય કે ભાઈ મેનિફેસ્ટેશનની ટેકનિક છે તો શું તમે મગજમાં બોલ 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 કરો તો મને મળી જાય, પણ ના, એના માટે તમારે વિઝન બોર્ડ બનાવવા પડે, તમારે ગોલ બનાવવા પડે, તમારે વિઝ્યુલાઇઝેશન ટેકનિક કરવી પડે, તમારે અફર્મેશન કરવા પડે, તમારે લો ઓફ અટ્રેક્શન પર કામ કરવું. આ બધી સ્ટેપ બાય સ્ટેપ તમે જ્યારે જઈને અચીવ કરશો ત્યારે જઈને તમારું એક મેનિફેસ્ટેશન તમને તમારું જે ડિઝાયર છે તે તમને મળશે. બીજી વસ્તુ, ધીસ ઇઝ નોટ અ રોકેટ સાયન્સ, ધીસ ઇઝ ધ વેરી ઇઝી સ્ટેપ્સ કે આ બધા જ લોકો કરી શકે છે. આમાં કોઈ પણ જાતની એજ લિમિટ કે કંઈ પણ નથી. નાનામાં નાના માણસથી માંડીને મોટામાં મોટા વસ્તુ સુધીના દરેક વ્યક્તિ આ મેનિફેસ્ટેશનની ટેકનિક કે હિલિંગ ટેકનિક કરી શકે. સાચી વાત. તમે કીધું પ્રમાણે મેનિફેસ્ટેશનમાં બહુ જ લાંબી પ્રોસેસ છે. જ્યારે મને કીધું ત્યારે મને બી એવું જ હતું કે ભાઈ મેનિફેસ્ટેશન એટલે માઇન્ડમાં આપણે બોલ બોલ કરવાનું જે જોઈએ છે તે વસ્તુ આપણને મળી જાય, પણ ના, દેટ્સ ધ રોંગ પ્રોસેસ. બોલવાનું એટલે એક ખાલી સ્ટેપ છે. એટલે એ બધી વસ્તુઓ તમને લાઈફ કોચ જે હોય એ જ તમને કેવું પ્રોપર ગાઈડ કરી શકે. દરેક વસ્તુ અવેલેબલ તો છે, પણ પ્રોપર ગાઈડન્સથી પ્રોપર પ્રોસેસથી તમે કરો ને તો એનું ઇફેક્ટિવનેસનું કંઈક અલગ જ રિઝલ્ટ આવે. તો આ આખી અમારી જર્ની હતી. 2 મહિના કે 3 મહિના કે 4 મહિના જે અમે બધું એના પાછળ હતા એટલે અમે લોકો વિડીયો નહોતા બનાવતા, પણ વી આર બેક. હવે અમે લોકો વિડીયો કન્ટિન્યુઅસ બનાવીશું. આ જર્નીમાં તમને બી સાથે લઈ જઈશું. પણ એક ઇમ્પોર્ટન્ટ વાત, હવે ધારો કે આપણા વ્યુઅર્સ છે એ લોકોને આમાં જોડાવવું હોય કે આ કોમ્યુનિટીમાં, હું તો કોમ્યુનિટી જ કહું છું કે ધ માઇન્ડફુલ પાથ કોમ્યુનિટી જે છે એમાં લોકોને જોડાવવું હોય તો કયા કયા વેઝ છે એ લોકો માટે? સો ધ માઇન્ડફુલ પાથ કોમ્યુનિટીમાં તમારે જોડાવા માટેના પહેલું અમારી વેબસાઇટ છે. તમે વેબસાઇટ પર જઈને તમે ફ્રી સેમિનારની લિંક પર જઈને તમે બુક કરી શકો છો. એકદમ ઇઝી વે છે. એમાં તમે ઇન્સ્ટાગ્રામ પર આવીને મને મેસેજ કરો, DM કરો તો અમે તમને લિંક કરીશું અને તમારો ફ્રી સેમિનાર આપણે અરેન્જ કરીશું. બીજું છે, તમે ફેસબુક પર જાઓ, ફેસબુક પર લિંક અવેલેબલ છે. આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ અમે લિંક આપી દઈશું કે તમને એ ફ્રી સેમિનારની અંદર આવીને તમને હું બેઝિકથી મેનિફેસ્ટેશનના બેઝિકથી લઈને હિલિંગના બેઝિકથી લઈને મની એનર્જીના બેઝિકમાં બધી જ વસ્તુ તમને હું ફ્રીમાં શીખવાડીશ. અને એ સેમિનાર બી એટલું સરસ રીતે એમને ડિઝાઇન કર્યો છે ને કે તમને કેવું કશું જ નોલેજ ના હોય ને તો બી તમને રોથી તમે એક લેવલ પર આવી જાઓ. અને સેમિનારમાં આવતા પહેલાં બી કેવું, જેવું તમે સેમિનાર રજીસ્ટર કરાવો ને એટલે એક આખી ફ્રી બુકલેટ આવે છે કે જેમાં તમારે કેવું કે બેઝિક જે મિસબિલીફ હોય એ બધી વસ્તુ તમને ક્લિયર થઈ જાય કે ભાઈ મેનિફેસ્ટેશન રિયલ છે કે ખોટ, ઇટ્સ અ ફેક, ટેકનિક કામ કરે છે કે નહીં, એ બધી વસ્તુની એક આખી બુકલેટ બનાવી છે વૈદ્ય રાઇટઅપ કરીને, તો એ તમને એનું નોલેજ મળી જાય. તો એ થઈ ગયું ફ્રી. ને પછી પેડ બી છે. હા, પછી તમે ફ્રી સેમિનારમાં તમે આવો અને પછી અમે તમને 1 મહિનાનો પેડ કોર્સ આપીએ છીએ. 1 મહિનાનું મેનિફેસ્ટેશનની પ્રોસેસનો કોર્સ છે અને 1 મહિનાની હિલિંગનો કોર્સ છે. તો 1 મહિનાની મેનિફેસ્ટેશનની જે પ્રોસેસ છે એનાની અંદર 15 દિવસ અમે મેનિફેસ્ટેશનની પ્રોસેસ શીખવાડીએ છીએ અને બાકીના જે 15 દિવસ છે એને અમે મની એનર્જી તમારી કેવી રીતે અનલોક કરવાની એની બધી ટૂલ્સ એન્ડ ટેકનિક શીખવાડીએ છીએ. અને હિલિંગ પ્રોસેસની અંદર પણ બેઝિકથી કોન્ટેપ્ટથી માંડીને ઘણી બધી વસ્તુની જે હિલિંગ ટેકનિક છે એ બધી વસ્તુ અમે એમાં પણ એવું કોઈ કમિટમેન્ટ નથી કે જે ફ્રી આવે તો તમને ફ્રી સેમિનાર કરો તમારે પેડ કરવો જ પડે. ના, એવું કોઈ જાતનું કમિટમેન્ટ નથી કે ભાઈ તમે પહેલા ફ્રી મારી પાસે આવી ગયા એટલે તમારે પછી પેડ કરવું જ પડે. ફ્રી કરીને તમે ફ્રી ટુ ગો હોય, તમને લાગે ઇન્ટરેસ્ટ હોય તો જ કરવો જોઈએ. કારણ કે એ કરવું ક્લિયર, કારણ કે લોકોને એવું લાગે કે આ તો પેડનું માર્કેટિંગ કરે છે તો પછી મારી પાસે પૈસા ફ્રી સેમિનારના કોઈ પૈસા નહીં. પછી તમને ઇન્ટરેસ્ટ હોય, તમને આમાં આગળ તમારે કંઈ જોવું હોય તો તમે એમાં જોઈન થાવ. ઇટ્સ નોટ અ કોર્સ ને, ઇટ્સ અ ક્લબ છે. કે ભાઈ મેનિફેસ્ટેશન ક્લબ અને હિલિંગ ક્લબ, કે તમે ક્લબમાં જોડાવ તો તમે કન્ટિન્યુ કરો તો તમને ફાયદો થાય. હા, અને બીજું કેવું છે કે તમે એક વખત આની અંદર જોઈન થઈ ગયા ને પછી તમે જ્યારે કન્ટિન્યુઅસ તમે આમાં રહેશો ને તો એનાથી તમને શું ફાયદો થાય કે તમે એવા માઇન્ડ કન્ટેન્ટ પીપલની જોડે રહો છો કે જે કદાચ તમે 1 મહિનો કરીને તમે કદાચ જતા રહેશો ને તો તમને કદાચ તમે પાછા તમારા રૂટીનના ટ્રેક પર જતા રહેશો, પણ તમે થોડાક મહિના સુધી આ જ ક્લબની અંદર તમે રહેશો તો તમે એવા માઇન્ડ કન્ટેન્ટ પીપલની સાથે રહેશો, માઇન્ડ કન્ટેન્ટ પીપલની સાથે કે તમે એ લોકો પણ સાથે રીતે ગ્રો થશે અને તમે પણ એ લોકોની સાથે રહીને ગ્રો થશો.
આ વાત સાચી છે, કારણ કે હું જસ્ટ એક એક્ઝામ્પલ વળી જ્યારે શરૂઆતમાં જે પહેલો કોર્સની વાત કરીને ત્યારે એક 5 થી 6 ક્લાસ અટેન્ડ કરતી હતી ને, તો મેં બી 1-2 વાર ક્લાસ અટેન્ડ કરવા ગયો. તો મોર્નિંગમાં સવારે ટેરેસ પર જઈને ક્લાસ કરે, તો એ ક્લાસમાં મેં બી કર્યો, મને બી 1-2 કર્યા પછી એટલો ઇન્ટરેસ્ટ થવા મળ્યો ને કે મને રોજ પૂછતો હતો થોડુંક કે આ શું છે એવું. પણ જેવું પછી મેં મારા રૂટીનમાં આવી ગયા એટલે બધું પાછું ગાય. એટલે તમે જેવા એટમોસ્ફિયરમાં રહો, જેવા એમાં રહો, તો તમને એ વસ્તુનું થોડું એ થવા માંડે. પણ જેવું તમે એટમોસ્ફિયર તમે છોડો તો તમને બધી વસ્તુ તમારી ડ્રોપ ડાઉન. અને આ બધી વસ્તુઓ કેવું છે કે તમે જેટલું રિપીટેશન અને કન્સિસ્ટન્સીની સાથે તમે જેટલું કરશો ને એટલું તમારી વસ્તુઓ તમને ઇઝીલી મળશે. તમે એવા જ લોકોની સાથે રહેશો એટલે એ જ તમને પોઝિટિવ વાઇબ્સ તમને મળતા રહેશે, અને એ પોઝિટિવ વાઇબ્સના લીધે તમારો દિવસ બહુ સરસ રીતે ચાલુ થશે. અને એક વખત તમારો દિવસ એક પોઝિટિવ માઇન્ડસેટ ચાલુ થાવ ને એટલે તમારો આખો દિવસ ઘણો સરસ જાય. તો આ મેઇન મેનિફેસ્ટેશન ક્લબ 5 વાગે ચલાવવાનો પણ મેં જ એક તો પહેલું બ્રહ્મ મુહૂર્ત, કે આપણને ખબર છે કે બ્રહ્મ મુહૂર્તનું કેટલું ઇમ્પોર્ટન્સ છે. બીજી વસ્તુ કે તમે આવી જ રીતે એ સમયમાં તમે ફ્રી હોવ છો કે 5 વાગે કોઈ લોકોની જોબ કે એટલું જલ્દી, બહુ જ ઓછા લોકો હોય કે જે લોકોની 5 વાગે જોબ ચાલુ થતી હોય, તો આ સમયમાં લોકોની જોબ ઓછી હોય છે. બ્રહ્મ મુહૂર્તના ટાઈમમાં આપણે લોકોની સાથે યુનિવર્સ જોડે કનેક્ટ થઈએ છીએ, અને આવા જ બીજા બધા લોકો પણ તમારી સાથે એ જ કોમ્યુનિટીમાં આવે છે, જેથી કરીને તમને એક પોઝિટિવ વાઇબ્સ મળે છે, પોઝિટિવ ઓરા સવારમાં તમને મળે છે. તો તમારું જે ઓટો મોડમાં ચાલતું તમારું જે માઇન્ડ છે ને એ સ્ટોપ થશે, અને એક વે ઓફ થિંકિંગ પેટર્ન તમારી બદલાશે, વે ઓફ વ્યૂ તમારા બદલાશે, જેનાથી તમારો દિવસ બહુ જ સરસ એકદમ એનર્જી બૂસ્ટ સાથે તમારો દિવસની શરૂઆત થશે. અચ્છા, તો અને આ બધી એટલે જ આઈ થિંક એનું નામ ક્લબ રાખ્યું છે કે ભાઈ એટલે તમે ક્લબમાં જોઈન થાવ. એટલે ક્લબ એટલે પાર્ટી વાળું ક્લબ નહીં, પણ મેનિફેસ્ટેશન ક્લબ કે કોમ્યુનિટીમાં તમે જોઈન થાવ ને તમે લોકો ગ્રો થાવ. અને હિલિંગ ક્લબ છે, હિલિંગ ક્લબમાં બી થોડુંક આઈડિયા આપી દો લોકોને કે હિલિંગ ક્લબ જે પેડ વાળું જે છે એનું કેટલું એ છે, તે શું એમાં શીખવાડી શકે. તો કે મેનિફેસ્ટેશનમાં તમે કીધું કે 15 દિવસ તમે મેનિફેસ્ટેશન કરાવશો, 15 દિવસ મની એનર્જી. તો હિલિંગ ક્લબ બી છે તો 30 દિવસ માટે. ધારો કે કોઈ માણસને કંઈ છે જ નહીં કે મને કોઈ પ્રોબ્લેમ નથી, તો હિલિંગ ક્લબ એના માટે કામનું ખરું? હિલિંગ ક્લબ તો કેવું કે કોઈ માણસને પ્રોબ્લેમ નથી, એટલે કેવું કે બધું લાઈફ થોડીક સેટ છે, મારું ઓકે છે, મારે બધું ચાલે છે. તો પણ એટલે લોકોનું ખાલી એવું કનેક્ટ કરવા માટે કે ભાઈ હિલિંગ ઇટ્સ નોટ કે ભાઈ એન્ઝાઇટી ને એ હિલિંગમાં બહુ બધું આવે છે કે ભાઈ હિલિંગની અંદર મેઇન તો કેવું હોય કે બેઝિક આવે તમારું અમુક વસ્તુ છે ને જે કે ઇનર ચાઇલ્ડથી જે હીલ કરવાનું હોય, તો ઇનર ચાઇલ્ડમાં તમારા કેટલાક વસ્તુ તમે એવી રીતે જોઈ લીધી હોય, સાંભળી લીધી હોય, પણ તમને નથી ખબર કે તમે હજુ પણ એ બધું કેરી કરીને ફરો છો. તો એ ઇનર હિલિંગ કરાવીએ. પછી મધર ફાધરના આજે કેટલાક લોકોના રિલેશનમાં તકલીફ થતી હોય છે, તો આપણે મધર ફાધરની સાથેનું જે હિલિંગ છે તેની ટેકનિક કરાવીએ. કોઈક લોકોના પેલું બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ છે કે કોઈના એક્સ સાથેના જે રિલેશનશિપ છે કે ભાઈ મારું આ એક્સની મને મારા માઇન્ડમાં એનું સ્ટક થઈ ગયું છે કે મને એનો પ્રોબ્લેમ થઈ ગયો છે કે મારાથી એને ડિટેચ નથી થવાતું. તો જે રિલેશનશિપની જે આજ બધા લોકોને તકલીફ થતી હોય છે, તો એ જે રિલેશનશિપમાંથી આપણે એને રિલેશનશિપ હિલિંગ કરાવીએ. કેટલાક લોકોને પૈસાની સાથેની તકલીફ હોય છે, તો પૈસા માટેની થઈને આપણે એને હિલિંગ કરાય કે ભાઈ તારું આ મની બ્લોકેજ છે તો તું આ હિલિંગ ટેકનિક કરતો, એના માટેની થઈને આપણે હિલિંગ ટેકનિક કરાવીએ. એટલે ઇટ્સ નોટ અબાઉટ કે એન્ઝાઇટી ને ડિપ્રેશન માટેની જ ખાલી હિલિંગ ટેકનિક. અને એ તો થેરાપિસ્ટ જ છે, એ તો થેરાપિસ્ટ જ છે. પણ આ બધી વસ્તુઓમાં પણ તમને જાણતા અજાણતા તમને લાગશે કે હવે મને આ રિલેશનશિપની પણ હિલિંગની જરૂર છે, કે જે તમારા ટ્રોમા તમે બધા વસ્તુઓ કેરી કરીને ફરો છો, અને જ્યારે તમે એક વખત આને હીલ કરશો ને પછી તમને લાગશે કે હવે મારી લાઈફ ખાસી સ્મૂથ થઈ ગઈ છે પહેલાની કમ્પેર. અને રિલેશનશિપ એટલે ડઝન્ટ મેટર બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ, રિલેશનશિપ એટલે મધર ફાધર, ડોટર સન ડોટર, કોઈ બી એવી રીતે ને કઈ પણ રિલેશન ઇઝ નોટ કે ખાલી કે એક્સ બોયફ્રેન્ડ કે એક્સ ગર્લફ્રેન્ડ, નથિંગ. તમે કોઈ પણ માણસની જોડે તમારા રિલેશન સુધારવા હોય તો તમે રિલેશનશિપ હિલિંગ કરી શકો. તમને માઇન્ડમાં એવું લાગતું કે મને બધું જ સારું છે, પણ તો બી તમે હિલિંગ ક્લબ જોઈન કરો તો તમને ખબર પડશે અચ્છા આ બધી વસ્તુમાં બી હું મારી જાતને ઇમ્પ્રૂવ કરી શકું છું, કે હિલિંગ આટલી બધી વસ્તુનું હિલિંગ કરવું જોઈએ, કે પરસેપ્શન જે બંધાઈ ગયા હોય તમે ચેન્જ આ બધી વસ્તુથી ચેન્જ થાય. એટલે આ મેનિફેસ્ટેશન અને હિલિંગ ક્લબ છે. ફ્રી સેમિનાર એટલે તમને એમાં કોઈ કમિટમેન્ટ નહીં, કોઈ પૈસા નહીં, પણ પછી તમને ઇન્ટરેસ્ટ હોય તો પેડ સેમિનાર, અને એ બી ક્લબ પછી પેડ નોટ સેમિનાર, ઇટ્સ લાઈક અ પેડ ઓફ મેનિફેસ્ટેશન ક્લબ અને હિલિંગ ક્લબ.
અને એનો એ કેટલા મહિનાનું હોય છે એટલે મેનિફેસ્ટેશન ક્લબ ને હિલિંગ ક્લબ? એ મેનિફેસ્ટેશન ક્લબ અને હિલિંગ ક્લબ બંને એક મહિનાના હોય છે. ઇટ્સ લાઈક અ જીમ મેમ્બરશિપ. ઇટ્સ લાઈક અ જીમ મેમ્બરશિપ. Okay. એક મહિનાનું આપણે મેમ્બરશિપ આપણે કરીએ છીએ. એની બધી ડિટેલ્સ તો વેબસાઇટ ને બધું તમને હું નીચે લિંકમાં મૂકી દઈશ. તમને ઇન્ટરેસ્ટ હોય તો આમાં જરૂરથી કરજો. મેં તો તમને કહું ને, હું ઓનેસ્ટ ઓપિનિયન કહું, 3 વર્ષ સુધી હું નહોતો બિલીવ કરતો. એક બી ઇન્સિડન્ટ થયા તો હું મને બિલીવ થયું ને પછી મને બી થયું કે ના, આ વસ્તુ આગળ પરસ્યુ કરવું જોઈએ. આટલું બધું એને નોલેજ છે તે વસ્તુ લોકોને બી શીખવાડવું જોઈએ. તો તમે જાઓ, લિંક પર ક્લિક કરો, ફ્રી સેમિનાર કરો. પછી તમને લાગે તો કરજો, ના લાગે તો ઇટ્સ અપ ટુ યુ કેન મૂવ અહેડ. અને બીજો મેઇન પોઈન્ટ કે તમે કદાચ આ વિડીયો ઇન્ડિયામાં જોશો, ગુજરાતમાં જોશો, તો અમે અમારો જે પણ મેનિફેસ્ટેશનનો ક્લબ છે કે હિલિંગનો જે ક્લબ છે એ અમે ગુજરાતના સમય પર ઇન્ડિયન ટાઈમ ઝોન પર જ ચલાવવાના છે. કે ભારતમાં જ્યારે 5 વાગે ત્યારે અને જ્યારે સાંજના 8 વાગે ત્યારે જ અમે આ હિલિંગ ક્લબ ચલાવવાના છે. એટલે ટાઈમિંગ એ રીતનો બધો સેટ થઈ જશે. તો એક ક્લોઝિંગ રિમાર્ક આપું તો આટલું થયું, અમે આટલા વખતથી નહોતા, બટ વી આર બેક. હવે હું આવી રીતે બધા નવા વિડીયો બનાવીશ બિઝનેસ રિલેટેડના બી. પછી કેનેડામાં બી મસ્ત હવે વિન્ટર પતવા આવશે થોડા ટાઈમમાં, તો સમર ચાલુ થશે એટલે આ વર્ષ તો ધમાલ કરવાની છે સમરમાં. એટલે હવે વિડીયો ચાલુ કરીશું. તો આજનો વિડીયો જોતા રહેજો અમારા વિડીયો, અને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ડિસ્ક્રિપ્શનમાં બધું છે, જુઓ, વાંચો અને 2025ને બૂસ્ટ કરીએ. તમારું મેક્સિમમ પોટેન્શિયલ તમારું 2025માંથી નીકળે એવી જ હેતુથી આ વિડીયોને એન્ડ કરીએ. મળીશું નવા વિડીયોમાં.